મમ્મી, આ જમવામાં શું બનાવું? આજે તો છે ને બટેકા પૂરી બનાવજે મારી હાટું. બહુ મન થયું છે ખાવાનું. અને હારે મરચાં ભજીયા કરજે. મમ્મી, આ ડૉક્ટરે તમને બટેકાવાળી વસ્તુ અને તળેલું ખાવાની ના પાડી છે ને? જો, બટેકા પૂરી હું નહીં બનાવું. બીજું બોલો, બીજું શું ખાવું છે? કાંઈ નથી ખાવું બીજું. લે, આમ તો કાંઈ ખાધા વગર ચાલે? શું કાંઈ નથી ખાવું? કયો ને. આમે તે નો ભાવતો એવું બનાવો તો અડધા જ ભૂખ્યા રહી. એની કરતા રહેવા દો, મારે નથી ખાવું. તમને જે ખાવું હોય રાંધો ને ખાઓ પીવો, મજા કરો. મમ્મી, આમ ખોટી રીતે શું કામ ગુસ્સો કરો છો? આ તમને ડૉક્ટરે ખાવાની ના પાડી છે. આ તમારી તબિયત ખરાબ રહી છે ને, થોડીક ટેક રાખો ને તો તમારે જ સારું છે. આ તબિયત તમારી ખરાબ છે ને ટેક મારે રાખવી પડે છે કે આ નથી ખાવું, આ નથી ખાવું. હું તો વ્યવસ્થિત જ જમવાનું બનાવું છું, પણ આ તમારી તબિયત ખરાબ છે ને એટલે જીભમાં કંઈ સ્વાદ ન આવતો હોય. સ્વાદ ક્યાંથી આવે? સ્વાદ વગરનું જ બનાવો તો. મને ભાવે બનાવો જ બનાવો, નકર રહેવા જો, મારે કાંઈ ખાવું નથી. બરાબર છે? આ પપ્પાને તો સ્વાદ આવે છે, આ તમને કેમ નથી આવતો? કારણ કે તબિયત ખરાબ છે. થોડાક દિવસ ધ્યાન રાખો ને, સારું થઈ જાય ને પછી હું તમને બધી વસ્તુ બનાવી દઈશ, જે તમે કહેશો ને એ. બસ. મને સારું છે. મને છે ને હું ટેસ્ટી ખાવાનું ખાય ને એટલે મારી તબિયત સારી થઈ જાય. બરાબર છે? અરે મમ્મી, ટેસ્ટી ખાવાનું ખાવાથી થોડું સારું થઈ જાય. આ દવા પીવો, થોડીક ટેક રાખો તો સારું થાય. ટેક 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 પણ મંડાઈ હું પડીશો? ટેક તો રાખું છું. બહારનું ક્યાં ખાવ છું? ઘરનું રાંધેલું ખાવ છું. એમાં શું વાંધો છે? પણ ઘરનામાં એ ડોક્ટરે બટેકાવાળી વસ્તુ અને તેલવાળી ખાવાની ના પાડી છે. ડોક્ટર તો કીધા કરે. આ હમણાં ને હમણાં અઠવાડિયામાં દિવસમાં 3 વાર તમે તળેલું ખાવ છો, ક્યારેક ભૂંગળા તળેલા. હમણાં તો વડાપાવ ખાતા હતા ને તમે? હમણાં એટલે 15 દી થઈ ગયા. આ તને ખબર છે? એ છોકરા નાના હતા ને તો એ દર અઠવાડિયામાં 2 વાર હું વડાપાવ ને હું બનાવતી હતી. પકોડા, સેન્ડવીચ એવું બધું બનાવીને ખવડાવતી હતી છોકરાને. હવે તો 15 દી એકવાર માંડ બને છે. પણ શું કામ બને છે 15 દી એકવાર? છે તો તમને ખબર જ છે ને. શું કામ મગજમારી કરો છો? તમારી તબિયતનું થોડુંક ધ્યાન રાખીએ એ જ વધારે સારું છે. તું મારું બહુ ધ્યાન ન રાખ. હું મારા શરીરનું ધ્યાન રાખી શકું છું. બરાબર? તારે છે ને મને બનાવીને ખવડાવે ને તો ખવડાય બટેકા પૂરી, નકર રહેવા દે. મારે મગજમારી ન કર ખોટી. હા, તમે તમારા શરીરનું કેવું ધ્યાન રાખો છો એ ખબર છે. એક તો હમણાં 2 વડાપાવ ખાઈ ગયા, ખબર છે ને? એ કઈ બહારના થોડા સારા છે. એમાંય સંભળાવી દીધું. 2 વડાપાવ ખાઈ ગયા. એમાં નવાઈ કરી દીધી તમે 2 વડાપાવ ખવડાવીને. સંભળાવતી નથી મમ્મી. કહું છું તમે બહારની ખાવાની વસ્તુ બંધ કરો હવે, તો જલ્દી સારું થઈ જાય. એ તમારા શરીર માટે જ સારું છે ને. હવે તો હટ ઉપર વહી જાવ ને તમારા બધાયથી ને હું છૂટી જાઉં ને તમે છૂટી જાઓ. પછી કોઈને કઈ ટેક જ ન રાખવી. એને જલસા કરો તમે તમારે. આમે તમારા હાહરાને બહુ નડો છો આજકાલ તો. આવું શું કામ બોલો છો મમ્મી? અમારે તમારી જરૂર છે હજી. આવું બોલીને શું કામ અમારા મન દુભાવો છો? કાંઈ કોઈની જરૂર નથી. મને ખબર છે કોને કેટલી જરૂર મારી છે. અમારે તો છે જ. બીજાને હોય કે નહીં એની નથી ખબર. માવતરની જરૂર કોને ના હોય? સારું તો મને બટાકા પૂરી બનાવી દે હાલ, તો હું માનું તાર મને કેટલી જરૂર છે. જો, હવે તમારે માનવું હોય કે ના માનો, પણ બટેકા પૂરી તો નહીં જ બને. બસ. શું બસ? મમ્મી, આવી નાના છોકરા જેવી જીદ શું કામ કરો છો? તો નાના છોકરા જેવા છે એમ કરીને બનાવીને ખવડાવો. હા, જાતે જિંદગી તો જે ખાવું એ ખવડાવો. અત્યાર સુધી તો કરકસર કરીને જે છોકરાઓને ભાવતી કરીને ખવડાવી દેતા. અમે નથી ખાધું. હવે અમારો સમય આવ્યો તો હવે તમને અમારી ટેકું દેખાય. હવે ડોક્ટરના કેણ દેખાય. હશે હવે એનું કીધું કરો, એનું માનો. બીજું હું? મમ્મી, તમે સાજા હતા ત્યારે તો તમે જે કહેતા એ જ બનાવતા ને. અત્યારે એ જ બનાવવાનું છે. આ છોકરા જેવા જીવ થઈ જાય અમારા ગઢિયાના. અમને બધું મન થાય ખાવાનું. અમારો જીવ છે. પેલા અમારા હાથ પગ હાલતા ને તમે નોચ્યું તેમ હાથે બનાવીને બધું ખાઈ લેતા, પી લેતા. પણ નહીં, હવે તો અમારે બધું જોવાનું. આમ સુલે ન જવાય. તો ઓલી નનકી બોલ બોલ કરવા મળે. જાણે એના બાપના ઘેરથી બધું ન લાવી હોય. હશે અમારે દિવસો હતા. બીજું બોલો ને. બીજું શું ખાવું છે એ બનાવી નાખું. મારે કાંઈ નથી ખાવું. તું જા તારું કામ કર. જા જા. મમ્મી તો ખોટો ગુસ્સો કરે છે. પણ મમ્મી, બટેકા પૂરી તો આજ નહીં બને. કાંઈ નહીં, જા. હું ભૂખી રહી નહીં મરી જાઉં. પાણી પીને સુઈ જાય. જા તું તાર.
એ ભગવાન શું થયું છે તને? માથું દુખે, શરદી બહુ થઈ ગઈ, ગળામાં દુખે છે. દવાખાને જઈ આવે ને. હમણાં તું માથા ઉપર હાથ રાખીને બે મટી જાય. આ દવા લઈ આવીશું પણ ભૂખ બહુ લાગી છે. હા, બટેકા પૂરી ને બટેકા વડા ખાવાનું બહુ મન થયું છે. મન તો બધું થાય સમજ્યા. શરીર છે ને એટલે બધું મન થાય, પણ આપણે બધું ખાવામાં છે ને લિમિટ રાખવી પડે. આ તારે તો જે હોય બસ લાવો લાવો લાવો. 3 ટાઈમ ખાવ એમાં તમને આંખે સડી ગઈ. અરે 3 ટાઈમ તું ખાશો એ બરાબર છે, પણ 3 ટાઈમનું તું 6 ટાઈમનું ખાઈ નાખશો એ હું? સામાન્ય માણસ હોય ને એ તું 3 ટાઈમ ખાને એને 6 ટાઈમ હાલે એ ખોરાક. ઓહ, 2 વડાપાઉં ખાય એમાં તો 2 ટાઈમનું થઈ જાય. આમ કોકની બાજુ જો 3 4 વડાપાઉં દાબી જાય ખબર ન પડે. અને મજા નથી ને એટલે હું કહું છું મને કાકા આવું તીખું તમતું ખાવાનું મન થાય. ખાઈ લઉં તો મને તાવ માથું ને બધું વયું જાય. દવાઈ ન લેવી પડે. એ નથી ખાવું હો, આપણે દવા લેવી પડે ને પોહાય. પછી આ બધું પાવ વડા આસો કુસો બધું ખાધા કરીને એ તને જ નડશે. એ બહારનું કંઈ ખાવું બહુ સારું નથી. ક્યાં બહારનું ખાવાનું કહું છું? હું તો ઘેર બનાવીને ખાવાનું કહું છું. હા તો પણ તારે જે ખાવું હોય તો અંકિતાને કહેતી હોય તો એ બધું બનાવી દે. અંકિતા હું બનાવી દે તંબુરો એની માનો. એક તો ટાઈમે હરખું રાંધતી નથી અને અમુકને હું બનાવું એ હાથમાંથી જોટી લે. ડૉક્ટર તમને આ ખાવાની ના પાડીને તે ખાવાની ના પાડીને એમ કરીને મને અડધી ભૂખી રાખે છે. હું અંકિતા તને પૂરું ખાવાનું છે આપતી? હું અરે તો સારું કહેવાય. આવી બહુ તો છે ને ભાગશાળીને જ મળે. તારા શરીરનું કેટલું ધ્યાન રાખે છે એ. જો તને ખાવા ટાઈમે પૂરું ન આપે ને તો તારા શરીરમાં કંઈ રોગ નહીં થાય. આ શરીર તારું એટલું બધું જાડું થઈ ગયું ને પાછું પડી જાય. અને હંમેશા આ રોગનું ઘર છે ને, વધારે પડતો ખોરાક છે ને એ રોગનું ઘર કહેવાય. હા, હું બહુ ભાગશાળી છું. ટાઈમે હરખું ખાવા નથી મળતું. 70 રૂપિયા વગરની આમ ભીખ માંગતી હોય ને એમ મારે ખાવા હાટું ભીખ માંગવી પડે. બબે હોવા છતાંય મારે શું લે સડવું પડે છે. તમે શું કહો છો કે શરીર ઓછું ખાય તો શરીરમાં રોગ ન આવે? એમ કોણે એવું કીધું તમને? આ તમારા મનના વેમ છે બધા. તમે તો હવા હુંડો ખાવશો કા તમને કઈ રોગ નથી થતો? અરે હું 5 કિલોમીટર હાલી આવું છું. એ હા, શરીરમાં કસરત એટલી કરું છું ને હું. સવારે સાંજે હાલવાનું હોય. દાદર ચડી હું કોઈ દી લિફ્ટનો ઉપયોગ નથી કરતો. ગમે ત્યાં કંઈક જવું હોય ને તો ગમે ત્યારે લિફ્ટનો ઉપયોગ હું કરું જ નહીં. દાદર ચડવા મળું. એ બધી કસરત મારે થતી હોય એટલે એ મને ન ડરે. અને તારે તો બસ ખાવું ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે ને બસ રિમોટ આવી જાય એટલે ટીવીને ચાલુ કરી આ બેસી જાય અને પછી સૂઈ જવાનું, પાછું ઉઠીને ખાવાનું. એ જ કામ છે, બીજું છે કઈ તારે? હવે એ તો યોગાન ફોગાના બાના છે. બાકી તમારે છે ને આ બધા નાટક છે. હું આ તો વળી લીપ હોય નહીં ઠેકાણે એટલે વળી દાદરા સડી જાય. 5 કિલોમીટર હાલું તે તમારે બીજું કામ હોય? મારે બાયુનું 100 કામ હોય. અમારે ઘરમાં જ કસરત થઈ જાય છે. તમારે શું કામ હોય? એને આવીને ઘરે સોફા પર બેહીને ટીવી જોવાની હોય. નો કાંઈ ઘરનું કામ હોય. અમે તો પોતા મારી, કચરા કાઢી, ઠામડા ઉટકી, લુગડા ધોઈ. અમારે એમાં જ કસરત થઈ જાય. ઉભા ઉભા રાંધી તો ઉભા પગે અમારે પગે એટલા દુખે. લ્યો તમને શું થાય? કાંઈ થાય નહીં. રાંધવાનું કામ છે ને અંકિતા કરે છે, ઘરનું કામ અંકિતા કરે છે. બીજું કંઈક બાકીનું કામ હોય ને ઘરનું એ દામિની કરે છે. અને મેં તને કોઈ દિવસ કામ કરતા જોયું નથી ને તું એમ કે મારે તો બસ નકરું કામ હોય, પોતા હોય, આ હોય તે હોય. તું કઈ દી કામ કરતા મેં તને જોયો તો નથી. તું આ બધું કરે છે ક્યારે? શું કરશો? હા, તમે મને કોઈ દી કામ કરતા નથી જોયો તો તમે મને આ ઘરમાં પાણી લેવા એ તો માનો જ કે નહીં? પાણી લેવા પછી તમારા મા બાપના દાહોલા ઢળ્યા, એને હાંસવે, એની સેવા કરી, આ છોકરાઓ નાના હતા મોટા કર્યા, વહુ ઘરમાં લાવી દીધી એટલે તમને મારા કામ કરવાના સપના જ લાગતા હશે કા? અરે પણ એ તો તે કર્યું છે અત્યાર સુધી. એ તું કરતી હતી ને ત્યાં લગી તો તારા શરીર સારું જ હતું. એ બધું ત્યાં મૂકી દીધું ના. છોકરાની વહુ આવી ને પછી આ હાથ ઉપર હાથ રાખીને બેહવું પડે છે ને પછી આ રોગના ઘર આવ્યા છે. હશે મારા નસીબ ફૂટલા. હું ભોગવું છું, તમે નહીં ભોગવતા. તમે બધા સુખ ભોગવો ને હું દુઃખ ભોગવું. બસ હારું તમારે કરતા 10 વર્ષ વહેલી વહી જાઓ તમારે નહીં રાય. અરે જવાનું ને આવવાનું એ બધું તો છે ને ઉપરવાળાના હાથમાં છે. એમાં કઈ તું એમ કહે કે તમારી કરતાં વહેલી વહી જાવ તો સારું. કોઈનું કાંઈ નક્કી નથી કોણ ક્યારે વયું જાય. એમાં રોજના રોવાના હોય. તમે ઉપાધિ કરો માં તમે જલસા કરજો. હું ભલે હવે વહેલી વહી જાઉં. ઉપાધિ કરો માં મારા કર્યા હું ભોગવું ને. તમે તાર સુખ ભોગવો હું દુઃખ ભોગવી લઈ. ભગવાન એવું લખ્યું છે તેવું ભોગવી. એ સુખાય તમે મારા લીધે ભોગવો છો ને મારા ભાગનું ભોગવો છે તમને શું ખબર છે? પણ નારે અમે બેડીને ક્યાં કોઈને કિંમત જ થાય છે. હા ભાઈ તારા લીધે સુખ ભોગવ્યું છે બસ. હા
તારા લીધે જ આ બધું જાઓ જરાવી છે, આ બધું ટીવી છે, આપણે સોફા લીધા એ આ બુસ્કોટ લીધો ને એ બધું તારા લીધે જ છે બસ. મારા લીધે છે, નકર માથામાં વાળ નહોતા, ટાઈલું પડી ગઈ હતી, એવા તેલ લેવા ને તે માથામાં વાળ ઉઈ ગયા, સાના મના બેહી જ રહેશો. અરે હું તારા હારા હાટું છે ને કહું છું, નકર મારે ક્યાં તારી યારે બાંધવાની, મારે ક્યાં ટાઈમ છે બીજે કંઈ કામ ન કરું. હું તારી યારે ઝઘડવા કે તારી યારે માથાકૂટ કરવી એની કરતા તો ગામની બાઈ વારે જાવ, અમે બાયડી તો ક્યાં હારી લાગે છે, કડવા દોડે છે. તારી યારે તો છે ને માથાકૂટ કરવી ને એટલે ઈ મગજની દવા છે. હારા હાટું છે ને કેવી ઈ ખરાબ લાગે. આ તો અમૃત મળે ન્યા જાવ. તો આ હું જાય પછી પાછો નહીં આવું, પસ્તાવાની સોતું જોજે. હા, હો ફેરું કીધું, હો વાર પાછા આવ્યા છો ઘેરે, કોઈને હંઘરેમ નથી. જાવ બોલ, શું કામ હતું? મારે કાંઈ કામ નહોતું, આ તમારા મમ્મીનું મારે કામ હતું. આ તમારા મમ્મીને કેટલી વાર કહેવાનું એકની એક વસ્તુ કે એ વસ્તુ નથી ખાવા પીવાની. આ એની તબિયતનું ધ્યાન નથી રખાતું એનાથી. આ ડૉક્ટરે ના પાડી છે તળેલું બળેલું ને એવું બધું ખાવાની, બટેકાવાળી વસ્તુ ખાવાની, તોય એને એ જ ખાવું હોય. આ થોડાક દિવસ પહેલાં ભજીયા ખાતા હતા, કાલ 2 વડાપાઉં ખાતા હતા અને આજે એને બટેકા પૂરી ખાવી હતી. હવે એની ઉંમર થઈ ગઈ છે તો એને જે ખાવું હોય એ ખાવા આપ ને. હવે તમે ક્યાં એની જેવા થાવ છો? હું એની ઉંમર થઈ ગઈ છે જે ખાવું હોય એમ. આ તબિયત ખરાબ છે, ડૉક્ટરે ખાવાની ના પાડી છે એટલા નથી આપતી, એને નથી એટલું ધ્યાન રખાતું. તબિયત ખરાબ થાય તો તારી થાય, એની થાય ને. એની તબિયત ખરાબ થાય તો હોસ્પિટલ કોને લઈ જવાના? દવાનો ખર્ચો, એની સેવા તો કરવી ને, સેવા આપણે કરવી પડે. તે સેવા તો આપણે જ કરવાની હોય ને, કાંઈ બહારથી કોઈ આવે સેવા આ તો કરે? પણ જાણી જોઈને આપણે સેવા કરવાની ને. એટલું સમજાવતા હોય તો કે ઈ ખાવામાં ટેક રાખે, એની ટેક મારે રાખવાની. હવે તને વાંધો શું છે એમ કહું? વાંધો એ છે કે એને ખાવાની ના પાડીએ ને મારી ઉપર બૂમા બૂમ કરે છે. બૂમા બૂમ તો એ કરશે જ, સમજે તો. અને એ જે માંગે ને એ તારે બનાવી દેવાનું. નહીં બને, એ જે માંગશે ને એ નહીં બને, કારણ કે ડૉક્ટરે જે વસ્તુ ખાવાની ના પાડી છે ને એ વસ્તુ તો હું એને બનાવી જ નહીં દઉં. અરે બનાવી દેવી પડશે. હું નહીં બનાવી દઉં. એની ખાવાની ટેક રાખવાની જવાબદારી છે ને મારી છે. આ દામિની વો ભલે બધું એને બનાવી દે પણ હું એને નહીં બનાવી દઉં. ભાઈ અત્યારે હવે એવું બધું ઠીક. હવે એની ઉંમર થઈ ગઈ, બિચારાને ખાવું હોય તો ખાવા દેવાય. તો આ- કેમ તમારા મમ્મીને તમારે વહેલા હાર ઉપર મોકલી દેવા છે? બસ હવે કાંઈ નહીં, એક શબ્દ આગળ બોલતી. તો કેવું આકરું લાગ્યું તમને કે એક શબ્દ નો આગળ બોલતી? આ તમારા મમ્મી લાંબુ જીવે ને એના માટે આ બધી ટેક રખાવું છું કે ઓછું ખાઈને તો સારું, તળેલું ને વડાપાઉં ને આ ને તીન બધું. અને અહીંયા ના પાડ્યું ને તો બહાર જઈને ખાઈ આવે છે. ભલે ને ખાઈ આવે, બરોબર. બાકી તું આ ઘરની વહુ છો, બરોબર, તો વહુ થઈને રહે ને, હું કામ તું માં બનવાની કોશિશ કરશે? હે, માને માં બનતા ન આવડતું હોય ને તો માં બનીને રહેવું પડે. આ મને કેટલું સંભળાવતો હતા તમને ખબર છે? કે અમે ઉંમર મોટી થાય ને અમારી તો અમારો જીવ છે ને નાના છોકરા જેવો થતો જાય, એટલે અમે જે કહે ને તમારે બનાવી દેવું પડે. તો એ હાચી જ વાત છે ને. હા તો ઉંમર મોટી થાય ત્યારે તબિયત સારી હોય તો બનાવી દેવાય. હવે આ તબિયત એની દિવસે ને દિવસે કેટલી બગડતી જાય છે, કેમ એને બનાવી દેવું? એટલે ભાઈ હવે જો મારી વાત સાંભળ, આ ધરતી ઉપર બધાય માણસ આવ્યા છે ને, તો જ્યાં સુધી શ્વાસ એનો ભગવાને લખ્યો હોય ત્યાં સુધી જ ટકે, બરોબર. પછી ખાય તોય ભલે, ન ખાય તોય ભલે, સમજે તો. બાકી બધી કહેવત છે, ખવડાવવાનું, ખાધે કાંઈ એટલે ને કાંઈ નહીં. આ તમારો તો મતલબ એવો થયો ને કે ખાઈ ખાઈને મારી નાખો એમ. ઈ જેટલું વધારે તળેલું ને એવું ખાય ને એટલું એનું આયુષ્ય ઘટશે. અરે હું સિંગ તેલ લાવું, એક નંબર છે. આ તો સિંગ તેલ લાવતા હોય તો હું થઈ ગયું? અત્યારે કોઈ સિંગ તેલ સારા આવે છે, પ્યોર આવે છે? આ ભેળસેળ વાળા જ આવે છે, કેમિકલ વાળા. હું જ્યાંથી લાવું છું ને એ ઓરિજિનલ જ આવે છે. કાંઈ ઓરિજિનલ આવતું નથી. અરે મને પૂરો ભરોસો છે. તો મને કેમ કાંઈ કોઈ દી નોચ્યું? તમે નાના છો ને એની ઉંમર થઈ ગઈ, હું મને કાંઈ ન છું. એને જે ખાવું હોય ને એ આપી દેવાનું. હવે છે ને તું મગજની નસ ખેમાં. તમારે મગજ છે તો તમારી મગજની નસ ખેંચો. નથી તમને મગજ કે નથી તમારી મમ્મીને? જો તમારામાં બેમાંથી એકને મગજ હોત ને તો એમ કહેત કે નહીં ડૉક્ટરે ના પાડી છે ને તો આ તળેલી વસ્તુ નહીં બને ઘરમાં. આ વાત તે હાચી કરી. મારા મગજ નહોતો ને એટલે જ તારી જેવી હારે લગત કરી. હા એ વાત સાચી હો. તો પછી નકર તો નો આમ હું લાવત ઇન્દ્રની અપ્સરા લાવત આમ આમ કરી. અપ્સરાની વાત નથી, પણ આમ ઘરે કે ને એ કયું કરે. બાકી આપણે રૂપનો ક્યાં પહેલેથી મોહ જ છે. હા તો આટલા વર્ષોથી છે ને તમે બધાએ જેમ કીધું છે ને એમ જ કર્યું છે, એમાં કાંઈ હાનાકાની નથી કરી. આ તો થોડાક ટાઈમથી મમ્મીની તબિયત ખરાબ છે ને એટલે વાત કરું છું. બાકી મારે શું છે, હું તો બનાવી દે જાહે હાયલા વેલા હે.
તું બનાવી દેજે, વેલા નહીં જાય તમ તારે. જો ભાઈ તમારી મમ્મીને કહીને આવી છું કે બટેકા પૂરી નહીં બને, અને તમને કહું છું બટેકા પૂરી નહીં બને. તેલવાળી કોઈ પણ વસ્તુ આ ઘરમાં નહીં બને, અને બટેકાની કોઈ પણ આઈટમ આ ઘરમાં તો બનશે જ નહીં. બસ તો હું ફરસાણની દુકાનથી લેતો આવું યાર. આ તો લઈ આવો, જાઓ લાવો ને તો કચરાના ડબ્બામાં નાખી દો. આજનો દીજ પછી તારે બનાવી જ દેવું પડે. નહીં બને એટલે નહીં બને. જ્યાં સુધી મમ્મીની તબિયત સારી નહીં થઈ જાય ને ત્યાં સુધી ઘરમાં તેલવાળી વસ્તુ ને બટેકાની વસ્તુ નહીં બને. અને તમે લાવશો ને તો કચરાની ડોલમાં નાખી દો. અને એક શબ્દ હવે નહીં બોલતા, ચૂપચાપ બેઠા રહેજો આઈને. હું ચા લઈને આવું છું. તો મારી હાટું કાંક ખારું બનાવી દેજે. હાશ, હા સારું થયું ભાભીએ રસોઈ બનાવવાની ના પાડી દીધી, નહીં તો અત્યારે બટેટા પૂરી બનાવવાની. હં. ભાભીએ ના પાડી છે ને કે તમારે નથી ખાવું, તો મારે તો બનાવી દેવું જોઈએ. મમ્મીજી, મમ્મીજી, હા અહીંયા આવો તો. બોલ ને બેટા, શું કામ છે? તમારી તબિયત નથી સારી? હા, તબિયત નથી હારી. અરે આ તમને ખબર છે, મને તાવ આવતો હોય ને તો મારા મમ્મી છે ને મને ફેવરેટ ખાવાનું બનાવી આપતા. હું નાની હતી ને ત્યારે, એટલે મારો તાવ છે ને આમ ચપટી વગાડતા ગાયબ થઈ જતો હતો. અને મને તો એવું લાગે છે કે બધાને આમ એવું જ હશે કે આ મનપસંદ ભાવતી વાનગીઓ આપણે ખાઈ લઈએ ને તો સારું થઈ જાય. શું કેવું તમારું? સાચી વાત છે બેટા તારી, તે 100% સાચી વાત કરી. અંકિતાને કઈ કઈ થાકી ગઈ, મારી વાત જ નથી માનતી. તો શું ખાવું છે તમારે? બટેકાની પૂરી ખાવી છે અને મરચાવાળા ભજીયા. બટેકાની પૂરી, મરચાવાળા ભજીયા. અરે આની સાથે સાથે તો છે ને આ ઓલી પૂરી અને બટેકાનું શાક બનાવી દઉં તો, અને સાથે દૂધ પાક. ઓહ, વાવ, બહુ ભાવે મને દૂધ પાક. હો બેટા, બહુ જ ભાવે. તો આમ એમ થાય કે હું અત્યારે હાજી થઈ જાય. તો નામ પડતા જ મને શરદી બંધ થઈ ગઈ. લે, જોયું? મને ખબર હતી આ તમારે છે ને ફટફટ ખાઈ લેવું જોઈએ. એક કામ કરો, હું છે ને અંકિતા ભાભીને બોલાવજો, અમે બંને બનાવી નાખી. અરે ના રે ના બેટા, અંકિતાને નહીં બોલાવતી. એ તો કેટલી ના પાડે છે, કાંઈ બનાવી જ દેવાની ના પાડે છે. ડોક્ટરે આમ કીધું ને તેમ કીધું ને એમ કરીને ટાળી દે છે વાતને. અરે હાય હાય, આવું કર્યું? તો હું આવું કરાતું હોય છે? અરે તમે અમારા સાસુ છો અને તમારું તો ધ્યાન રાખવું જોઈએ. આ તમે તો જો કયો ને એ અમારે પહેલા કરવું જોઈએ. આ સાસુનું કીધું નહીં કરી તો કોનું કીધું કરશું? તારા જેવી ડાય દીકરી તો હું ભાગશાળી કહેવાય કે મારા ઘરમાં તારા જેવી છોકરી મારા ઘરની વહુ બનીને આવી. પણ એ ભૂત જેવી સમજતી જ નથી. ખબર નહીં એના બાપની ઘેરથી બધું લઈને આવીને કેમ હાંસવીને રાખવાનું હોય એમ મારી અરે વાતું કરે. તમારા જમાનામાં જોવો, આ તમે તમારા સાસુ સામે કાંઈ બોલી શકતા હતા? કોઈ આમ નહોતા જોઈ શકતા, આમ રાખવું પડતું હતું. હાચી વાત છે. પહેલા તો લાજુ કાઢતા અને ધણે હામાં બેઠા હોય ને તો હાહુની લાશ કાઢવી પડતી, મોટી હાહુની લાશ કાઢવી પડતી, બધી ટેકો રાખતા ને કોઈ દી હામું આમ જોયું નથી જીભડો કર્યો. 1.5 હાથનો જીભડો કરે. તારા જેવી સમજુ વહુ વળે ને તો એ નિરાશ છે. હો, પણ તમે ઉપાધિ શું કામ કરો છો? હા, અંકિતા ભાભીએ ભલે ના પાડી દીધી, હું છું ને, તમારે મને કહેવાય ને. તમને મારા ઉપર વિશ્વાસ નહોતો? મને પણ હા મગજમાંથી નીકળી ગયું. એ મને પૂછવા આવી મમ્મી હું રાંધું, મેં વળી એને કીધું. ભૂલ થઈ ગઈ. લે મારે કાંઈ વાંધો નહીં, હું છે ને તમારા માટે દૂધ પાક, આ તમને જે પૂરી ભાવે છે ઈ, ભજીયા અને શાકપુરી બનાવી દઉં. અરે મોઢામાં પાણી આવી ગયું. દામિની, તું કેટલી હારી છો, મારું કેટલું ધ્યાન રાખશો, મને જે ભાવે તું બનાવી દેશો. હાસી સેવા ગઢિયાની આસ કહેવાય. લે, તો મને તો છે ને મારા મમ્મીએ મને શીખવીને જ મોકલી છે, અને ચોખ્ખું કીધું છે કે તારા સાસુ કહે ને એમ જ કરવાનું. એમ ન કર્યું ને તને ઘરમાં ખીજાય ને તો અહીંયા પાછી આવતી જ નહીં. સારું કહેવાય. આ મા બાપના સંસ્કાર આમ દેખાય. હો ભાઈ. અને મમ્મી, આ તમે થોડી મારી સાસુમાં છો, તમે તો મારા મમ્મી છો. મારે તમારી સેવા તો કરવી જોઈએ કે નહીં? સાચી વાત છે બેટા, તુંય મારી દીકરી જ છો ને, એટલે તો હું તને લાડકોટથી રાખું છું. પણ ઓલને મારી કિંમત જ નથી કાંઈ, ગમે એટલી હાસું. તને મારી બહુ કિંમત છે. હો બેટા, સાચું કહું, હવે છે ને અંકિતા ભાભી એવું સમજે છે કે તમારી ઉંમર થઈ ગઈ છે, તમારે હવે આવા ચટાકેદાર ખાવાનું ના ખાવાનું. તો હું જીવ નથી, મારો માણા નથી, અમને નો ખાવાનું મન થાય. સાચી વાત ને, થાય ને. તમે સાસુ છો, સાસુ આમ થોડી ના બહુ કહીને માની લેવાનું હોય. તમારા સામે બોલાય. જોતું હવે મારા સામે આવા જાય પછી જો એને લંગડાઈ નાખું.
તો મારી હામી થાય એટલે મને સલાહ આપવા જાય એટલી જિંદગી હું આમનામ કાઢી? આ ભાભીને તો એટલું જ જોઈએ છે કે તમને દાબમાં રાખે, અત્યારે ખાવા પીવાનું નથી દેતા, પછી કાલે સવારે બધું કામ કરાવશે અને પછી આખા ઘરના ઢસડા કરાવશે ને એક દિવસ એવો આવશે કે તમને લાત મારીને બહાર કાઢી મૂકશે. અરે ના રે ના બાપા હો, ના ના હો, મારા બધું અશોકને કેવું પડશે, નકર આ તો માથે સડી બેસે. હવે જુઓ, અત્યારે કોઈને કહેવાની જરૂર નથી. હું છું ને, તમે હું કહું ને એટલું કરતા જાઓ, નહીં તો છે ને ખાલી ખોટા તમે વાકમાં આવશો. આ અશોકભાઈને તમે કહેશો તો હું કહેશે, જો તમને મારી બહુ નથી ગમતી ને એટલે તમે આવું કરો છો, આ તમારો જ વાક આવશે. હાશી વાત છે હો, ના ના કાંઈ નથી કેવું. આપણે એને મજાને તું રાંધ ને હું ખાઈ લઉં એટલે મન નિરાશ થઈ જાય. અરે તમે સોફા બેહો જાઓ, હમણાં મસ્ત બનાવીને લાવ. સારું લે તઈ કાંઈ કરાવું કાંઈ નથી કરાવ, હવે એકવાર ખાધી છે ને કાંઈ તબિયત ખરાબ ન થઈ જાવ. તો? જાઓ જાઓ. હા હલો. હા અમિત. અરે ના ના, ટ્રેડિંગ કરવા બેસું જ છું. આ કોમ્પ્યુટર ખુલે તો થાય ને ખમ. હા બોલ. હા થઈ ગયું ઓપન, બોલ. હા ઓકે ગૂગલ ડન. પછી હા ખમ ફોન કરવા. આ તારી ભાભી આવી છે, કંઈક કામ હશે. હા હા સારું ચલ. હા મૂકું. શું કરે છે આ ઓશિકું તો મારી પાસે રહેવા દે. બોલ. સાંભળો, હું શું કહું છું ખબર છે? શું? આજે એટલું મસ્તીનું કામ કર્યું છે ને. તું અને મસ્તીનું કામ? હા શક્ય, માનું જ નહીં. સાચી વાત છે, મસ્તીનું કામ મારાથી કઈ રીતે થઈ શકે? આ તમારી સાથે લગ્ન કરી લીધા છે ને, એ જ સૌથી મોટું ને ખરાબ કામ કર્યું છે. શું કર્યું છે? તું આ ફોન મૂકને મારો. બોલ શું કર્યું છે? હા તું છે ને તારે જે કહેવાનું છે ને કહી દે એક ઝટકે, એટલે ખબર પડે. સાંભળશો? હા હા બોલ બોલ. આ તમારી બોબડી બંધ રહેશે. હા ચલ બંધ, ચૂપચાપ એકદમ. બોલ. આજે તમે એવું કામ કર્યું છે ને કે તમે સપને નહીં વિચાર્યું હોય, તમને ઉમેદ નહીં હોય કે હું આવું કરી શકું. તે ના જોઈ ને કોઈ દી કોઈ કામ સરખી રીતે કર્યું નથી તે તારી પાસે હું ઉમ્મીદ રખાવીને બેસું. નથી કહ્યું. નથી સાંભળવું. ઇટ્સ ઓકે. ચલ. તમારું જ નુકસાની છે એમ. સમજાઈ ગયું. આજે કબાટમાંથી રૂપિયા લઈ લીધા હશે અને બાર બેનપણીઓ સાથે શોપિંગ કરવા જવાની હશે, એ જ કહેવાનું છે ને? એટલે જીવ બાળવો રહેવા દે ને મારો. આ કૂવાના દેડકા છે ને એ કોઈ દિવસ તળાવમાં સમજી જ નહીં શકે. કૂવાના દેડકાને કૂવાની બહાર કાઢીએ તો સમજી શકે ને. કાંઈ નહીં, ભોગવો નુકસાની, બીજું તો શું. બોલને બકા, શું કેવું છે? એક તો ઓલરેડી અહીંયા ટ્રેડિંગમાં નુકસાની કરીને બેઠો છું અને તું છે કે કંઈ કહેતી નથી. મેં ભાભી અને મમ્મી વચ્ચે ઝઘડા કરાવવાનું ચાલુ કરી દીધું છે. અરે શું વાત કરે છે? સાચે જ? હા, હવે બસ ધીરે 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 ઝઘડા વધતા જશે અને ભાભી આ ઘરમાંથી આઉટ. પછી આપણે બંને ઇન, અને આપણે બંને એકવાર ઇન થઈ ગયા એટલે પછી આ બધી પ્રોપર્ટી, આ મકાન, જમીન જે કંઈ પણ છે ને એ બધું જ આપણા નામે કરાવી લઈશું. પણ તું મને પહેલાં એ તો કે આટલું સારું કામ તે કર્યું કેવી રીતે? આ બહુ ઇઝી હતું. શું? ભાભીનો અને મમ્મીનો ઝઘડો સાંભળ્યો હતો. મમ્મીને કઈ મીઠાઈ ખાવી હશે, તળેલું ખાવું હશે, અને ભાભીએ ના પાડી દીધી કે નથી ખાવાનું, એ ખાશો તો તમારી તબિયત ખરાબ થઈ જશે. એટલે એ મોકાનો મેં ફાયદો ઉઠાવ્યો. જેવા ભાભી ગયા ને કેવી તરત મમ્મી પાસે ગઈ અને મમ્મીને કહ્યું કે મમ્મી શું થયું, તમારે કંઈ ખાવું છે? મેં સાંભળ્યું કે ભાભી તમને ખાવા નથી દેતા, ખાવામાં પણ આવું કરે છે, બે ટકનો રોટલો શાંતિથી ખાવા નથી દેતા. બરાબર. પછી મમ્મીએ તને એની ઈચ્છા જણાવી હશે. શું ખાવાનું કહ્યું હતું મમ્મીએ? કાંઈ નહીં, મમ્મીને ખીર ખાવી હતી અને શાકપુરી ખાવી હતી. લો, ખીરમાં અને શાકપુરીમાં કંઈ નહીં થાય. કંઈક સારું સારું તારે કહેવાય ને. દાખલા તરીકે તળેલું, ભજીયા છે, પકોડા છે, કંઈક સારી સારી હવે વસ્તુ. શાકપુરી બની છે તો ભજીયા બન્યા જ હોય ને મારા વાલા. હતા તો ખાયા કેમ નહીં? મતલબ કે જો આવું થશે ને તો બે કામ થશે. હા, મમ્મી સમય પહેલાં ઉપર ઉકલવા માટે રેડી થશે અને બીજી બાજુ હા ભાઈ અને ભાભી આપણે એ લોકોને બહુ ખરાબ છે,
હા તમને સમજતા નથી આવું કઈ કહીને એ લોકોને ઉતારી પાડીશું. આ બંને બાજુ ફાયદો આપણો જ છે. પણ ખરેખર આ તારામાં આટલું બધું મગજ આવ્યું ક્યાંથી? આ વાળમાંથી તો કંઈ દેખાતું નથી. હા તમને જોઈને કોઈ કહે કે ભગવાને તમને મગજ આપ્યું હશે, પણ આપ્યું છે ને. અને એમ પણ આ હું જે કરી રહી છું ને એ બધું તો હું તમારી પાસેથી શીખી છું. વાહ બેબી વાહ, થેન્ક યુ સો મચ. તું મારા માટે ઘણું બધું કરી રહી છે આજકાલ. કંઈ વાંધો નહીં, હું પણ તારી માટે તને મદદ થાય એવું કંઈક કરીશ, ચિંતા ના કર. મને વિશ્વાસ છે તમારાથી શેકેલો પાપડ પણ નહીં ભાંગે. અને જુઓ આ મેં એટલે કર્યું છે ને કે મમ્મીને હું કહી શકું કે જુઓ હું તમને કેટલું સાચું છું, તમારું ધ્યાન રાખું છું. અને આ તમારી મોટી વહુ એ તો તમને સમજતી જ નથી. હા બરાબર છે. અને મમ્મી પણ મારી આ વાતમાં માની ગયા. મમ્મીએ કહ્યું કે સાચી વાત છે, તું મારું કેટલું ધ્યાન રાખે છે, મને ભાવતી વસ્તુ બનાવી દે છે. હું તને શું કહું છું બેબી, હું પણ એક કામ કરું, સાથે સાથે મોટા ભાઈને ચડાવવાનું ચાલુ કરી દઉં. આ મોટા ભાઈને એક બે વખત પિન મારીશ ને એટલે એ અને ભાભી એ બંને પણ અંદરો અંદર જગડશે. શાંતિ રાખો, ધીમે ધીમે. હા 180ની સ્પીડે જવાની જરૂર નથી. હા એ પણ છે. કંઈ વાંધો નહીં. તો મેં તને કહ્યું હતું ને કે હું તને ખુશ કરીશ. તો તારી માટે જો હવે આ ટ્રેડિંગમાં હું પ્રોફિટ કરીશ ને તો તે જે સોનાનું નેકલેસ તને બહુ ગમ્યું હતું પણ આપણે લીધું નહોતું, હે નેકલેસ તને લઈ આપીશ. ઓકે? ખોટું ખોટું ખુશ ના થા, સાચું ખુશ થા, સાચું. થેન્ક યુ. હા ઓકે ચાલ હવે મારું કામ પતાવું. ઓકે. શું થયું છે બેટા? જણાવીશ કંઈ? ક્યારની તને પૂછું છું, આવી ત્યારની ઉદાસ બેઠી છે, નથી કંઈ બોલતી, નથી કોઈ વાત કહેતી, નથી જવાબ આપતી. થયું છે શું? આમ મનમાં ને મનમાં ઘૂંટાયા કરીશ ને તો કોઈ પ્રશ્નનો હલ નહીં નીકળે. બેટા કોઈ પણ વાત હોય ને તો એને ખુલીને કરી દેવી જોઈએ. ખુલીને કરું તો કેટલા નહીં કરું, ગમે એને કહું ને તો મારી વાત તો કોઈ માનતું જ નથી, કોઈ સાચી માનતું જ નથી. બધાને એવું જ લાગે છે કે હું ખોટું કામ કરું છું. હા મમ્મી, મારા સાસુની તબિયત કેટલી ખરાબ છે તમને ખબર જ છે ને. હા મને ખબર છે કે તારા સાસુ તબિયતથી ખરાબ છે અને પાછું એમને કંઈક ને કંઈક નાની મોટી બીમારી હંમેશા રહ્યા જ કરે છે. તો થયું શું? હમણાં થોડાક દિવસ પહેલા હોસ્પિટલ બતાવવા માટે ગયા હતા તો ડૉક્ટરે બટેકાવાળી વસ્તુ અને તળેલું ખાવાની ના પાડી છે. તો શું થયું એમાં? એને જ્યારે હોય ત્યારે તળેલું ખાવું હોય, બહારની વસ્તુ ખાવી હોય, બટેકા પૂરી ખાવી હોય. શું વાત કરે છે? હું ના પાડું કે ડૉક્ટરે તમને આ વસ્તુની ટેક રાખવાની કીધી છે તો ટેક રાખો ને. તો મારા પર ગુસ્સો કરે કે તું તો મારું કંઈ સારું ઈચ્છતી જ નથી. અમારા નાનપણમાં અમે જાતે બનાવતા, અમારા નાનપણમાં અમને મારી મમ્મી બનાવી દેતી અને હું સાસરે આવ્યા પછી તો મેં આટલું ખાધું છે, આટલું કર્યું છે, આમ તેમ. હું ધ્યાન રાખું તો એને એવું છે કે હું ટોક કરું છું, એને ખાવાનું નથી આપતી. અરે અરે, તું તો એમના સારા માટે જ વિચારે છે ને કે એમની તબિયત સારી રહે, એમનું શરીર સારું રહે. તો પછી એ આવું શું કામ કરે છે? જો બેટા એક સાચી વાત કહું, ખોટું ના લગાડે તો તારા સસરા કે અશોક કુમારને કે ને એ વાત કરે તો થોડો કંઈક ફરક પડે. કરી અશોકને પણ વાત કરી તો અશોકે મને શું કીધું ખબર? વહુ છો ને તો વહુ બનીને રહે, માં બનવાની કોશિશ ના કર. અશોક કુમાર આવું બોલે? હા, એ તો તમારા બધાની સામે સારા લાગે, બાકી અંદર ખાને શું છે ને એની તો ખાલી મને જ ખબર છે મમ્મી. અને તારા સસરાજી? એ તો ભગવાનના માણસ છે, એ તો એમ કહે છે કે સારું થયું. અંકિતા બહુ જમવાનું એવી રીતે નથી આપતી ને તેલવાળી વસ્તુ, એ સારું છે, તારું એટલું ધ્યાન તો રાખે છે. પણ આ બંનેનું તો એવું જ છે કે હું જાણે પાબંદી રાખીને એના પર બેઠેલી હોય. અરે આનું શું કરું ને મમ્મી, એ જ કાંઈ ખબર નથી પડતી. કાંઈ રસ્તો હોય તો કાઢો ને. છો બેટા, હવે તારા સાસુ જે બીમાર છે એ માનવા જ તૈયાર નથી તો એને કહેવું શું? મને કે. મેં તો ત્યાં સુધી કીધું કે આ તળેલું ને એવું ખાશો ને તો વહેલાસર ઉપર વહી જશો. તો કે સારું ને, બધાને નડતી મટું જેવા તેવા વેણ બોલે છે. આ કાંઈ ઉંમર છે એની મરવાની? માનીએ છીએ બેટા, પણ જે વ્યક્તિને પોતાનું
શરીર જ ન વાલું હોય, શરીર સુખ ન ગમતું હોય, એને આપણે શું સમજાવી શકીએ? અને તું બોલીશ તો તું આંખે થઈશ. જો તારી દેરાણી કંઈ કહે છે? નથી કહેતી ને? દેરાણી તો જે એને ખાવું હોય એ બનાવી દે અને ઉપરથી જે નડતી વસ્તુ હોય ને એ જ બનાવીને આપે. શું કહીએ બોલ? હવે તારા સાસુને સમજવું નથી અને તારી દેરાણી એની એ વાતનો ફાયદો ઉઠાવે છે. હા. તો મારું એવું માનવું છે બેટા કે તારે આ વાતને પરથી જ મૂકી દેવી જોઈએ. તારે તારી સાસુને જેમ ઠીક લાગે એમ કરવા દે. તું ખોટી આંખે થાય છે, તું બોલીશ તો એમને એમ લાગશે કે તને ગમતું નથી, પણ એ સમજતા નથી ને કે તું તો એમની તબિયતનું ધ્યાન રાખવા માટે ના પાડે છે. પણ મમ્મી આવી રીતે થોડી કરાય કે એને શરીરને નુકસાન હોય એ વસ્તુ થોડી અપાય. બેટા એ હું અને તું સમજીએ છે ને, તારા સાસુ નથી સમજતા. હવે પેલું કહેવાય ને, પહેલું સુખ તે જાતે નર્યા. હવે એ વાતમાં તારી સાસુને ભાન જ ન પડતું હોય તો તું ગમે એટલું કહીશ, એની આગળ પથ્થર પર પાણી રેડવા બરાબર છે બેટા. તમારી વાત સાચી છે મમ્મી. તો હવે એને જે ખાવું હશે ને એ બનાવી દેશ. હું શું કામ જાણી જોઈને ખરાબ થાવ? હું પણ સારી બનીને ના રહું? અમારા સસરા પણ ના પડતા હતા કે તું તારી મમ્મીનું ધ્યાન રાખજે, પણ મને શું ખબર ધ્યાન રાખવાથી આપણે જ આટલા ખરાબ બની જઈએ છીએ. હા, વાત સાચી છે તારી. પોતાનું શરીર છે, પોતાને જ ધ્યાન રાખવું જોઈએ. એ જ ધ્યાન ના રાખે તો મારે શું છે હવે? હું એ જ કહું છું બેટા, તને તારા સાસુની કાળજી છે, પણ જો એમને પોતે જ નથી લેવી તો આપણે કંઈ ના કરી શકીએ ને. છોડ હવે, શાંત મન રાખ. અહીંયા આવી છે તો શાંતિથી વાતો કર ને બીજી. તમારી તબિયત તો બરાબર રહી છે ને હવે? હા, રહે છે. તું ધ્યાન રાખજે. હા. દામિની, આ મમ્મીની તે મીઠાઈ શું કામ બનાવી દીધી? શું કામ બનાવી દીધી એટલે કઈ નાખી દેવા તો ના બનાવી દીધી હોય ને, મમ્મીને ખાવી હતી એટલે બનાવી દીધી. આ તને ખબર છે મમ્મીની તબિયત કેટલી ખરાબ રહી છે તોય તે મીઠાઈ બનાવી દીધી? આ કાલ સવારે હોસ્પિટલ ભેગા થવું પડશે તો ડાયાબિટીસ વધી જશે તો? કોણે કીધું કે મમ્મીની તબિયત ખરાબ છે? મમ્મીને કાંઈ નથી થયું. આ તમે છે ને મમ્મીને બીમાર કહીને મમ્મીને બીમાર પાડી દેશો. આખી રાત ઉધરસ ખાય, આખી રાત છીકો ખાય, દિવસે છીકો ખાય છે, ગળામાં બળે છે, દુખે છે, કેટલું કહેતા હોય પપ્પાને. સંભળાતું નથી તને કઈ? અરે પણ ગળામાં બળે, છીકો આવી, માથું દુખવું, ઉધરસ આવી ને આ બધું નોર્મલ કહેવાય. આ વાતાવરણ ફેર થાય ને તો એવું થાય, એમાં બીમાર ના કહેવાય માણસ. આ કિડનીમાં હાર્ટ એટેક આવી ગયું હોય, પછી ચાંદા પડી ગયા હોય, આવું બધું હાર્ટ એટેક આવે? ન આવે. બુદ્ધિ છે એટલે તને કહું છું કે આ ડાયાબિટીસ વધી જાય એના કરતાં મીઠાઈ ના બનાવી દેતી હોય તો. આ મમ્મીને હું બાંધીને રાખું છું, એની ટેક રાખું છું, અને આ મહારાણી એના માટે મીઠાઈ બનાવે છે. હા તો તમારે બનાવી દેવાય ને. હા તમે નો બનાવી દીધી ને મમ્મીએ મને કીધું તું તમે બનાવી દીધી, એમાં નવાઈ શું છે? મને કઈ તમારા ઘોડે ના પાડતા ન આવડે. આ તું હા શું કામ પાડે છે ને એ મને ખબર છે, ના શું કામ પાડતા નથી આવડતું ને એ મને ખબર છે. બરાબર. આ તમને મને ખબર છે કે શું કામ ના પાડો છો ને. હા મમ્મીની સેવા કરવી પડે ને એટલે ને મમ્મીનું કામ કરવું તમને ગમતું નથી. આ તો મમ્મીની સેવા કરવી પડશે ને તો આપણે બેયને જ કરવી પડશે, કે મારી એકલીને નહીં કરવી પડે. હા તો મમ્મી ખાટલા ઉપર આવશે એટલે પિયર વહી જઈશ. હા તો ભલે ને, પણ મને કાંઈ વાંધો નથી. અને થોડું ખાઈ લીધું એમાં કાંઈ છે ને મારા બીમાર ન થઈ જાય. મારે છે ને તમારા સાસુને સાચવવા નથી. સાચવવા મારે નહીં, તારે નથી એટલે આ બધું કરે છે. લે બોલો, હું તો સાચું છું. મને કે એ બધું કરું છું, મને કે એ બધું ખવડાવું છું. શું કામ કરે છે ને એની તો મને બહુ સારી રીતે ખબર છે. બરાબર. એટલે હવે એનું છે ને તબિયતમાં ધ્યાન રાખવાનું છે. આ ડોક્ટરે તળેલું, તીખું અને ગળ્યું ખાવાની સખત ના પાડી છે. કયા ડોક્ટરે ના પાડી છે? જે ડોક્ટરની ફાઇલ છે ને એ ડોક્ટરે ના પાડી છે. બરાબર. ઠીક, મને થયું શ્રી અંકિતાએ ના પાડી છે. હા તો હુંય ના પાડું. એની હાલત જોતા તને ખબર નથી પડતી કેવી વસ્તુ ના ખવડાવાય એને? અરે પણ એમાં શું થઈ ગયું? આ માણસ એકવાર ખાઈ લે ને તો કાંઈ થઈ ન જાય. આ તમે તો એવી વાત કરો છો કે એકવાર ખાઈ લીધું ને મમ્મી કાલ સવારે જ મરી જવાના હોય. દવા પણ આટલી જ આવે, ખાઈ જાય તો મરી જાય ને. આ એના જેવું હોય, મીઠાઈ થોડીક વધારે ખાતા જાય ને એમ ડાયાબિટીસ થતી જાય.
આ મમ્મીને ડાયાબિટીસ છે ને એકવાર મીઠાઈ ખાધે કંઈ ના થાય. આ ડોક્ટરે કહે છે કે સાવ ગળું ખાવાનું બંધ નહીં કરી દેવાનું, થોડું થોડું ખાવાનું. અને મમ્મી આ કેટલું કડવું ખાય છે ખબર છે? આ કારેલા 3-4 ખાઈ જાય છે રોજે. આ કડવું જ્યુસ પીવે છે. એનાથી વધારે શું જોઈ? આનાથી છે ને ડાયાબિટીસ કંટ્રોલમાં રહે. આ તમને ખબર નથી પડતી, પણ સીધી રીતે કહી દો ને કે મમ્મી આ ખાઈ પીવે ને એ તમારાથી જોવાતું નથી. આ 2 ટકના રોટલાય મમ્મીને તમારે આપવા ભારે પડે છે. હા, બહુ ભારે પડે છે. અને આ કારેલાનું જ્યુસ પીવે છે ને એમાં હુંડો એક ખાંડ નાખીને પીવે છે, ત્યારે એનાથી પીવાય છે. અને એ તું જ નાખીને આપશો, એ મને ખબર છે. આ ડાયાબિટીસ 400 થઈ ગઈ છે, 500 થઈ જાય ને તો ઉપર વહી જાય. તમને બહુ ખબર, તમે ડોક્ટર છો? એટલી તો ખબર પડે ને. કેમ આ કારેલાનું જ્યુસ પીવાથી ડાયાબિટીસ વહી જાય? એ તને કોણે કીધું? તું મોટી ડોક્ટર થઈ ગઈ છું? ના ના, મને તો મમ્મીએ જ કીધું હતું કે મારા માટે છે ને કારેલાનું જ્યુસ રોજ જે બનાવવાનું. મીઠો ખાંડ નાખીને નહીં. જોવો, મને તો છે ને મારા મમ્મી એટલે મારા સાસુ જેટલું કહેશે ને એટલું જ કરીશ. હું તમારું નહીં માનું, તમારીથી પણ ઉપર હાઈકોર્ટ આવે એને મમ્મી કહેવામાં આવે છે અને સાસુ કહેવામાં આવે છે, ને જેમ મારી સાસુ કહેશે ને હું એમ જ કરીશ. હા, શું કામ કરવું છે ને એ મને બહુ સારી રીતે ખબર છે. એને બધું જે ખાવું છે પીવું છે શું કામ ખવડાવવા પીવડાવે છે ને બહુ સારી રીતે ખબર છે મને. હોય જ પણ હું ને. શું કહું દામિની, હા આટલું બધું ખવડાવવા પીવડાવવાથી આ ખાટલા ઉપર પડશે ને ત્યારે એની સેવા આપણે બેય જ કરવી પડશે. આ બીજું કોઈ કરવા નહીં આવે. એટલે કહું છું એની તબિયતનું ધ્યાન એ તો નથી રાખતા, પણ આપણે બેય રાખવું પડશે. હા, તમે છે ને મને શીખવાડો નહીં. હા, મને ખબર પડે છે કે શું કરવું ને શું નહીં. એટલે તમારી સલાહ તમારી પાસે રાખો ને એ તો વધારે સારું કહેવાય. આ તારી સાથે તો કોઈ મગજમારી કરવી ને એ જ ખોટી છે. ના કરાય તને તો ને. બધું ઊંધું જ લાગે છે. હા, તો ઊંધું જ લાગે ને. તમે છો જ ઊંધા. અને તમને ખબર જ છે કે હું કાંઈ તમારી વાત નથી માનવાની, તો શું કામ ને મારી સાથે લપ કરો છો? આ મોટાને વધારે ખબર પડતી હોય એટલે કહું છું વાત માનવાની, બીજું કંઈ નહીં. સાચી વાત છે, મોટાને વધારે ખબર પડે. અને તમારથી મોટા પણ મમ્મી છે કે નહીં, તો તમારી કરતાં વધારે ખબર પડતી હોય ને એમને. અરે એનો તો મગજ એવો થઈ ગયો છે. હાય! મમ્મીને તમે પાગલ કહો છો? મમ્મીનામાં બુદ્ધિ નથી એવું કહો છો? અરે અરે, આ વાત તો હવે મારે મમ્મીને કરવી જ પડશે કે તમારી મોટી વહુ છે ને એ તમને પાગલ સમજે છે, તમને બુદ્ધિ વગરના સમજે છે. મને લાગે છે 2-3 દિવસમાં તો છે ને મમ્મીને તમે પાગલખાને મૂકી આવશો. હા, કઈ આઈ જા મમ્મીની ચમચી. જા કહીએ, જા 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 કે બધું કે છે હો. જા ફરફદુડી ફેરમાં જા તું જા. પણ એક બધું કહી દે મિનિટ, છે. રેકોર્ડે કરી લઈશ બધું. હા કરજે, બધું રેકોર્ડિંગ કરજે અને બધું સંભળાવજે હો ને. એમાં કર્યું હોય તો 1-2 સંભળાવી દેજે. મમ્મીની ચમચી. ચાર્જિંગ પણ પતી ગયું. તારે મૂકવો છે ફોન? નહીં, મારી પાસે તો આઈફોન છે ને, મારે આ ચાર્જિંગ ના ચાલે. હા, હું તો મૂકી દઉં. તમને ખબર છે લે, તું કંઈ વાત ન કરે તો મને કેવી રીતે ખબર હોય? શું થયું છે પાછું? હા નહીં, હા, થોડી વાર પહેલા મારે અને ભાભીને ઝઘડો થયો. વાહ, બહુ સરસ ખબર છે. તું આવા સારા ને સારા ગરમા ગરમ તાજા ખબર સંભળાવતી જા. આ મતલબ કે ઘરમાં ઝઘડા થાય ને તો આ મૂડ બની જાય. કોને ખબર શું થાય શું નહીં. બાકી મજા આવે. આ તારા મોઢે ઝઘડાની વાત સાંભળું ને, રિયલી આઈ ફીલ વેરી બેટર. પણ હું વિચાર કરું છું કે આ જે ઝઘડો થયો છે એનો ઉપયોગ સારી જગ્યાએ કરીએ ને. સારી જગ્યાએ? ઝઘડો તો તે કરાવી નાખ્યો છે, તો પછી હવે શું છે? હું વિચારું છું કે આ વાતને આપણે ઊંધી રીતે દર્શાવીએ તો. ઊંધી રીતે? મતલબ કે મારે અને અંકિતા ભાભીને જમવાની બાબતે ઝઘડો થયો છે હા, કે હું મમ્મીને સારું સારું બનાવીને શું કામ ખવડાવું છું. બરાબર છે. એટલે આવીને મને બોલતા હતા હા, અને બહુ મોટા પાયે ઝઘડો કર્યો છે કે તારે શું જરૂર હતી મમ્મીને આવું બધું ખવડાવવાની, મમ્મીની ઈચ્છા પૂરી કરવાની, મમ્મીને આવું બધું નથી ખવડાવવાનું, મમ્મીની તબિયત ખરાબ થઈ જશે. બેબી, તે આ બધું કરી નાખ્યું છે તો હવે શું છે? અને આ વસ્તુનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવાનો છે? શું વાત કરી રહી છે તું? જો એ વાતને લઈને ઝઘડો કરતા હતા ને કે મમ્મી સારું ખાવાનું ખાશે, મમ્મીની તબિયત ખરાબ થઈ જશે. બરાબર છે. હવે તમને ખબર પડે કે તમારા મમ્મીને બરાબર ખાવા નથી મળતું તો ગુસ્સો આવે. આવે જ ને, ઓબ્વિયસલી 100%. જો તું પણ મમ્મીને ખાવાનું ન આપતી હોય તો મને પણ તારી ઉપર ગુસ્સો આવે. એમાં શું થઈ ગયું? બરાબર ને? તો વિચાર કરો, આ વાત જ્યારે ભાઈને ખબર પડશે તો કે એમની પત્ની મમ્મીને બરાબર જમવાનું નથી આપતી, એમની ભાવતી વસ્તુ નથી બનાવી દેતા. અરે વાવ, ગ્રેટ આઈડિયા છે. મતલબ કે મોટા ભાઈને ચડાવવાનો મોકો છે મારી પાસે.
એકવાર મોટાભાઈની પાસે જઈને આ વાત કરી દઉં એટલે મોટાભાઈ ગુસ્સામાં આવી જશે. ગુસ્સામાં આવ્યા પછી વધુમાં વધુ શું કરવાના છે? કાં તો મમ્મીને જઈને પૂછશે કે હા અંકિતાએ તમારી સાથે આવું કર્યું કે નહીં. અને મમ્મી પણ ઘણા સમયથી હા ભાભી ઉપર બહુ વધારે પડતા ગુસ્સે થઈ રહ્યા છે. એટલે બરાબર બંને બાજુથી ભાભી જ સલવા છે. આપણે જે કરવું છે એ આસાનીથી કરી શકીશું. સ્વાભાવિક છે ને, આ જ મોકો છે આપણી પાસે. જઈને તમે ભાઈને વાત કરી દો કે આ તમારી બૈરી છે ને મમ્મીને બરાબર ખાવા નથી આપતી અને મને જેમ તેમ બોલે છે. આ ઘરનું વાતાવરણ છે ને અંકિતા ભાભીના લીધે બગડી રહ્યું છે. વાહ, ખરેખર બહુ જોરદાર માઇન્ડ ચલાવ્યું છે તે. આટલા બધા વિચારો સારા સારા આવે છે ક્યાંથી તારી અંદર? ખરેખર આટલું થિંકિંગ તો મારી અંદર પણ નથી આવતું. મારે જ મારા ઘરમાં ઝઘડાઓ કરાવવા છે, આ બધી પ્રોપર્ટી લેવી છે, છતાંય મારું મગજ થોડા સુધી ચાલે પછી સીમિત થઈ જાય. પણ તારું મગજ તો આમ યુનિવર્સલ છે. આ બધેથી કનેક્શન મેળવીને કોણ જાણે કઈ કઈ જગ્યાના ટાવર પકડાય છે. આ ખરેખર જોરદાર માઇન્ડ ચલાવ્યું છે. આ તમારું નથી ચાલતું દિમાગ એટલે તમારું દિમાગ ચાલે છે ને. આ લગ્ન કર્યા પછી એમ પણ તમારું દિમાગ ચાલતું બંધ થઈ ગયું છે ને. જોક્સ છે કે પછી મજાક કરે છે? આ હસવાનું હતું બંને. હા, થેન્ક યુ. પણ મને જરાય ના આવ્યો, જરાય ના ગમી તારી આ વાહિયાત અને એક નંબરની બકવાસ વાત. જુઓ, તમે છે ને ભાઈને વાત કરી દો. ભાઈ સીધા છે ને અંકિતા ભાભી પાસે જશે અને એની સાથે ઝઘડો કરશે કે તું મારી મમ્મી સાથે આવું વર્તન શું કામ કરે છે. અને બંને વચ્ચે ઝઘડો થશે. બંનેને નોખા કરવાનો એક મોકો મળી જશે આપણને. બરાબર છે. અને આમ પણ હા મોટા ભાઈ ભાભી સાથે ઝઘડો કરે કે ના કરે, પણ એક વાત તો બાકી છે. મોટા ભાઈને હું વાત કરીશ ને એટલે એક વખત કન્ફર્મેશન માટે આની પાસે તો જશે જ. અને એકવાર જો ત્યાં ગયા એટલે આપણી જીત પાકી છે. એ વાતનું તો કન્ફર્મેશન મળી જ જવાનું છે કે ભાભી ક્યારેય પણ મમ્મીને સારી સારી વસ્તુઓ ખાવા નથી આપતા અને તું બધી વસ્તુઓ આપે છે. એટલે તું એક આ ઘરમાં સારી વહુ બનીને રહી શકીશ અને ભાભી ખરાબ. વેરી ગુડ. હું શું કહું છું, હવે આ વાત ઉપરથી આપણે પપ્પાને થોડા મનાવવાનો પ્રયત્ન કરીએ. મતલબ કે પપ્પાને આપણી વગા કરી લઈએ ને તો પણ બોલ અડધી બાજી તો આપણી તરફ જ આવી જશે. પણ પહેલાં જે કહ્યું એ કરી. વાય નોટ? અત્યારે જ જાઉં છું. હા, ઓફિસમાં જશે. ઓફિસમાં જઈ અને મોટા ભાઈને સાફ શબ્દોમાં કહી દઉં છું કે હા ભાભી જે કે પણ કરે છે ને બધું જ ખોટું કરે છે. અને પછી જો આ વાત ક્યાંથી ક્યાં પહોંચે છે. તમે પણ ક્યાંથી ક્યાં પહોંચો. હા, જાઉં છું. હમણાં જ જઈને આવું. ફોન ચાર્જિંગ થાય છે, સાચવજે. હા. મોટા ભાઈ, હા, બોલ ને. શુક્લા સાહેબને જે ફાઇલ દેવાની હતી ને એ ફાઇલ આપી દીધી છે. આપી દીધી ને? અને એમણે કહ્યું છે કે તમને ફોન કરે. બરોબર. બરોબર છે, એટલે એ તમને સમયસર ફોન કરી દેશે. ફોન ના આવે તો ભૂલતા નહીં, તમે સામેથી ફોન કરજો. ભલે. અને આપણે ભરતભાઈ પાસે જવાનું હતું એ? હવે એમાં એવું છે કે મારી પાસે અત્યારે ટાઈમ નથી. આમ પણ મારે ટ્રેડિંગનો સમય થઈ ગયો છે તો હું મારું ટ્રેડિંગનું કામ પતાવું છું. આ તમે જે થોડો ઘણો સમય મળે ને તો જઈ આવજો ને. ભલે, સહી આવીશ. મોટા ભાઈ, હા, એક ઘરની પર્સનલ બાબતની વાત કરવી છે. હું દામિની વહુને કાંઈ લેવું છે, કાંઈ વસ્તુ લેવી, પૈસાની જરૂર છે? ના, 1 રૂપિયાની પણ જરૂર નથી. પણ છે ને આ ઘરમાં હમણાંથી મારા ભાભી બહુ અજીબ વર્તન કરી રહ્યા છે અને ખાસ તો મમ્મી સાથે. બોલો, હા મમ્મીને છે ને કોઈ પણ વસ્તુ ખાવા જ નથી દેતા. હવે મમ્મી જો કંઈ જીદ કરે અને કહે કે મારે આ ખાવું છે કે પેલું ખાવું છે તો તરત શું કહે ખબર છે કે મમ્મી તમારી તબિયત નથી સારી, તમારે આ વસ્તુ ના ખવાય, આ વસ્તુ ખાશો તો તબિયત બગડશે. હવે બોલો આવું કરીને કોણ મમ્મીને હેરાન કરતું હશે? એ વાત હાશી. હવે ઘરનો કંકાસ હોય ને ઘરમાં રહેવા દો. હું ઘરે આવું ને તો એ બધી વાત કરજે ને આપણે તાર ભાભીને સમજાઈ દેવું. હા ભાઈ, સ્પેશિયલી આ વાત કરવા માટે જ અહીંયા આવ્યો છું. મારાથી તો ના રહેવાનો. જ્યારે મેં આ વાત સાંભળી અને મને દામિનીએ વાત કરીને કે જેને ભાભી છે ને મમ્મીની સામે જેમ ફાવે એવું વર્તન કરે છે અને મમ્મીને કહે છે કે કોઈ પણ વસ્તુ ખાવા નહીં દઉં, બોલો શું કરશો? હવે તમે વિચાર કરો, મમ્મીની સામું બોલી દે છે. બાકી અત્યાર સુધી મર્યાદામાં રહેતા હતા, એ વાતમાં ના નથી પાડતો.
પણ હવે તો છે ને આ બાબતને લઈને ઘરમાં ઝઘડાઓ પણ શરૂ કર્યા છે. મમ્મીની સાથે ઝઘડે, ક્યારેક ક્યારેક દામિની સાથે ઝઘડે અને પપ્પાને પણ જેમ ભાવે એમ બોલી દે. બોલો. એટલે આ દામિની સાથે પણ ઝઘડે છે. તો હમણાં જ ઝઘડ્યા. અને તમે છે ને એકવાર ખોટું લાગતું હોય ને મારી વાતનું તો પૂછજો પહેલા. તમે ભાભીને પૂછજો અને કહેજો કે મમ્મી કંઈ પણ ખાવા માંગે છે તો તું બનાવી આપે છે? એટલે ના પાડશે. અને જો ના પાડે પછી પણ પૂછજો કે મમ્મીને શું કામ ખાવાનું નથી બનાવી આપતી? મમ્મીની ઈચ્છા હોય છે, મમ્મીનું મન હોય છે. હવે મમ્મીનું મન હોય છતાં પણ તમે ના પાડો તો શું થવાનું છે? તમે વિચાર કરો ને. હા, ઈ તારી વાત થાય છે, પણ આ વાત કેટલા સમયથી આપણા ઘરમાં હાલે છે. ઘણા સમયથી. પણ તમે ધ્યાન ના દો તો બીજા શું કરે? આ તમને આ વાતની ખબર હતી કે નહીં? જાણ હતી કે નહીં? ખબર છે કે નહીં? હવે તમને જાણ છે છતાંય તમે કઈ બોલતા નથી તો શું થાય ઘરમાં? નથી પપ્પા બોલતા ઘરમાં કઈ. હવે આમને આમ તો મોટા ભાઈ કઈ સહન કરીને થોડું રહેવાનું હોય. પત્ની છે તમારી, કઈ આ ઘરની બોસ થોડી છે કે આપણા ઘરમાં જેમ ભાવે એમ વર્તન કરશે. એ વાત તારી હાચી, પણ મેં એને ઘણી વાર સમજાવી, પણ એ કોને ખબર કઈ માટીની બની છે ને એ જ મને નથી ખબર પડતી. કઈ માટીની શું? આમાં તમારો જ વાંક છે. આ એકવાર છે ને કડકાઈથી કહી દેવાય. હા જો, મારી પત્ની દામિની ક્યારે બોલે છે ઘરમાં ઊંચા અવાજે? ના જ બોલી શકે. એને ખબર છે કે મારે મારા પતિની સામે જો ઊંચા અવાજે બોલવાનું થશે ને તો પડશે બે. એવી જ રીતે હું તો તમને કહું છું કે ભાભીને છે ને શાંતિથી નહીં, હવે તો છે ને માર મારીને સમજાવો તો જ સમજશે અને તો જ કઈ ફેરફાર આવશે. હા ભલે, તો આજ જ એની ખબર લઉં છું. સમજો તો? હા હા સમજી ગયો. અને મોટા ભાઈ છે ને આ ઘરમાં બીજા બધાનું જે થવું હોય થાય, પણ મમ્મીનું અપમાન કરશે અને મમ્મીને જો ખાવા પીવા નહીં આપે ને તો મારાથી તો નહીં જ ચલાવી લેવાય. અને તમે નહીં બોલો ને તો હું બોલવાનો છું હવે. ના ના, તારે છે ને તારા ભાભીને કાંઈ નથી કહેવું. હું શું ને આજ ઘરે જાઉં ને એટલે એનો વારો પાડી દઉં. હાળી પણ કેવી છે ને ખબર જ નથી પડતી. એ બધી પંચાયત કરવા મંડાઈ જાય. મમ્મી તળેલું ખાવાનું માંગે છે, મમ્મી ફલાણું માંગે છે. અરે ખાવા આપ ને, ભૂખ લાગી હોય તો માંગે. બરાબર છે, મમ્મીની ઈચ્છા છે. અને આમ પણ ડોક્ટરે શું કહ્યું છે કે તમને ક્યારેય પણ કોઈ પણ વસ્તુ ખાવાની ઈચ્છા થાય તો ઘરમાં જણાવી દેવું. હવે જુઓ ને, આ દામિની 15 દિવસ નત નવી જે કંઈ પણ વાનગી ખાવાનું મન થાય બધી જ વાનગીઓ ખાવા આપે છે. કઈ થયું છે મમ્મીને? જરાય ફેરફાર થયો છે? ઉલટાના મમ્મી તો તાજા માજા થઈ રહ્યા છે. હવે જો કોઈ વ્યક્તિને ખાવાની ઈચ્છા હોય અથવા તો કોઈ વ્યક્તિને એમ હોય કે મારે બહાર ફરવા જવું છે તો એને એવી જગ્યાએ લઈ જઈએ અથવા તો એવું ખાવા પીવા દઈએ ને તો ઉલટાનું એનું મન વધારે શાંત રહે. પણ ભાભીને તો સમજવું જ નથી. એ તો ઈચ્છા જ નથી ધરાવતા કે મમ્મી આપણા સાજા થાય. હાચી વાત છે તારી, પણ આ છે ને પ્રેમથી હવે નહીં સમજે. અને હું તો એમ કહું છું આ વખતે જો મારી સામું બોલીને તો હું એક સોટાડી દેવા. એક શું મારજો ને તમ તમારે અને ઘરની બહાર કાઢી મૂકજો. આમ પણ એ તમારી પત્ની છે અને તમે એના પતિ, તો પતિ તરીકેનું જોર બતાવો. હા, પણ એ છે ને ઘર મૂકીને તો જાય એવી નથી, સમજો? ના શું જાય, મારીએ બે લાફટ અને ધક્કો મારીએ એટલે નીકળી જશે. જો તમે જરાય ચિંતા ના કરો. આ બધું છે ને મારી તો એક ભાઈ તરીકે કહેવાની ફરજ હતી એટલે કહું છું. હા ચાલો ત્યારે હું રજા લઉં, મારે ટ્રેડિંગનો સમય થઈ ગયો છે ને જો સમય ચૂકીશ ને તો પાછો ખોટ કરીશ. ચાલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ના ના, આજ આ અંકિતાનું કાક તો કરવું પડશે. અંકિતા, તારામાં કાંઈ બુદ્ધિ જેવું છે કે નહીં? નહીં, હું થયું પણ રાડું એ નહીં પાડો છો. હા, નકરી કેમ તું દામિની જોડે ઝઘડા કરે છે? હા, અરે મેં દામિની જોડે ઝઘડો નથી કર્યો. આ મમ્મીની તબિયત ખરાબ છે ને 400 ડાયાબિટીસ આવી છે તો એને મીઠાઈ બનાવીને ખવડાવી. એને ના પાડું છું મમ્મીને જમવાનું નથી આપવાનું તોય જમવાનું આપે છે. તું છે ને બહુ હારી થવાની કોશિશ કરમાં. હવે હું તને જાણી ગયો છું. એટલે હા, આ તારે રાંધવું ન પડે ને એટલે જ તું આ બધું કરશો. અરે તમારા બધાની રસોઈ તો બનાવું જ છું ને. એમાં મમ્મીની 2 રોટલી ને થોડુંક શાક વધારે બનાવી નાખું તો એમાં મારું શું જવાનું છે? મારી વાત સાંભળ તું. તારે છે ને હવે આ દિવસો ખૂટી ગયા લાગે છે આયા રહેવાના. એટલે કાંઈ નહીં. તારામાં મને એમ લાગે છે કે તારી માએ છે ને તને કાંઈ સંસ્કાર જ નથી આપ્યા. તમારે મને જે કેવું હોય ને ઈ કયો, પણ મારી માં હામું નહીં બોલતા. તો પછી આ ઘરે ઝઘડા થાય એવું શું કામ કરશો?
પણ મેં ક્યાં કર્યા ઝઘડા? હું તો મમ્મીનું સારું થાય ને એના માટે કહું, એ જલ્દી સાજા થઈ જાય. એની તબિયત કેટલી ખરાબ રહી છે. ઓલી બિચારી નાની વહુ છે ને તો તારે એને સમજાવવાની હોય. આવી રીતે ઝઘડો કરી કરીને બિચારીને હું કામ એમ કરશો? પણ એને સમજાવું તો છું કે તું આવી રીતે જમવાનું બનાવીને આપીશ ને, તેલવાળું, તીખું, તળેલું ને મીઠાઈ ને એ બધું, તો એ માંદા પડશે, ખાટલે પડશે, તો સેવા આપણે જ કરવી પડશે. તું હવે ક્યાં હવે ભણી ગણી તું ડોક્ટર થઈ ગઈ છો? તું ઘરની વાઈફ છો ને, હું વાઈફ જ કહેવાય ને. હે વાઈફ છો તો વાઈફ તરીકે કામ કર્યા રાખ ને એમ. હવે પાછું કઈ બોલ છે નહીં. તારે શું કરવાનું છે કે હાલ? મમ્મીનું ધ્યાન રાખવાનું છે અને હું છેક સુધી કરે, જ્યાં સુધી મમ્મી સાજા નહીં થઈ જાય ને ત્યાં સુધી એને જે ડોક્ટરને ના પડી છે ને એ વસ્તુ જમવામાં નહીં આપું, બસ. તારે મમ્મીનું ધ્યાન નથી રાખવાનું. હવે બીજું બોલ. તો કોણ રાખશો? તમે રાખશો. ભગવાન છે ને એ ધ્યાન રાખશે, દામિની વહુ છે ને એ ધ્યાન રાખશે. તારે આજથી મમ્મીને ધ્યાન નથી રાખવાનું. હા તો એમ કહી દો ને કે બધાયને થઈને તમારા મમ્મીને ઉપર મોકલી દેવા છે. આ તો મને કેવું લાગે છે ખબર? કેવું? હા તમે બધાય છે ને મમ્મીનું કોઈ ધ્યાન રાખતું નથી. આ પપ્પાને હું બે સિવાય. આ પપ્પાને હું મમ્મીનું ધ્યાન રાખું ને કે જમવાનું આપવું નહીં અને સારું જમવાનું બનાવીને આપું, એને ફીકું ફીકું લાગે છે એ સારું લાગે. પેલી દામિની વહુ એ કારેલાનું જ્યુસ તો બનાવી દે પણ એમાં મુઠ્ઠો ખાંડ નાખી દે. એ કેટલી નડે એના શરીરને. એ કે તમને બધાને અક્કલ છે કે નહીં? કોને કહેશો અક્કલ? તમને બધાને કહું છું, તમને, દામિની વહુને, દેવાંગભાઈને અને મમ્મીને ખાસ. ઈ ખાસ ને બાસ ને તું એક વાર રહેવા દે અને હું કહું ને એમાં ધ્યાન રાખ. જો હવે વધારે જો તે આમ તેમ કર્યું છે ને તો મજા નહીં આવે. મજા નહીં આવે તમે શું કરી લેહો? તમારથી બીજું કઈ થાય એમ છે? આવતા મહિને તાર બેનના લગ્ન છે ને ત્યાં હું જવા નહીં દઉં તને. બસ. ઈ તો તમે મને અહીં બાંધીને રાખશો ને આ બેડે તોય હું જાય. તોય જવા જાય. કેમ નથી દેતા ને હું જોઉં છું. બહાર પગ તો મૂક, તને મુકાય. ખબર પડે. લગનમાં તો હું જઈને જ રહી. કેમ નથી જવા દેતા ને હું જોઈ લઉં છું. અરે પણ તો તારે ક્યાં હવે પંચાયત કરવાની જરૂર છે એમ કહું છું. એક વાતમાં પાછી સમજતી નથી. તમારે ન આવવું હોય ને તો તમને ન આવતા, બાકી લગનમાં તો હું જઈને જ રહી. અને મમ્મીને નહીં મીઠાઈ મળે નહીં તેલવાળી વસ્તુ મળે, કાંઈ વસ્તુ જે એના શરીરને નડતી હશે ને એ તો હું એને ખાવા જ નહીં દઉં. શોક હા આ શું કરો છો તમે? જી મારે છે ને તું લગ્ન કરીને આ ઘરમાં આવીને ત્યારે કરવાની જરૂર હતી ને ઈ. તમને નથી લાગતું કે કોક તમને ચડાવતું હોય એવું? કોઈ મને નથી ચડાવતું. આ જેદુની દામિની વહુ આવી છે અને જેદીનું તું આવ્યું છે, કેટલો ફેર છે એમ. દામિની કેટલું મમ્મીનું ધ્યાન રાખે છે અને તું મમ્મીને હખેથી જમવાય નથી દેતી. એટલે હવે છે ને તાર બહેનના લગ્નમાં જવું છે ને, હજી બીજાના ઘણા લગ્ન છે ને, એટલે એક કામ કર તું. આ તાર ફઈન છોકરીના લગ્ન હશે, તાર મામાના છોકરાના લગ્ન હશે, બધાય છે ને તું લગ્ન કરીએ જા. અને હવે છે ને આ ઘરમાં તું પાછી નહીં આવતી. આજથી ને જ હું તને છે ને આ ઘરમાંથી કાઢું છું. આ શું બોલો છો? હા, આ લે કર. પણ આ મારું ઘર છે. અરે તારું નહીં, આ ઘર મારું. અરે અશોક, હા આલા તારો કોને પકડ. આલે આલ નીકળ. જવા દે. અશોક એક વાતમાં પાછી સમજતી નથી અને હવે પછી છે ને કોઈ દી પાછી નહીં આવતી ઘરમાં. મગજ બગાડી નાખ્યો. આ લોકોની તો હદ થઈ ગઈ છે હવે. શું થયું? કેમ આમ અચાનક આવી? અને આમ રડેલો ચહેરો કેમ દેખાય છે તારો? જણાવીશ કઈ? જો અમારા સાસરિયાવાળા બહુ સારા લાગતા હતા ને, ઘરેથી કાઢી મૂકી મને. હા, કાઢી મૂકી? હા આ શું બોલે છે તું? સાચું બોલું છું. ઘરેથી કાઢી મૂકી એટલે અહીંયા આવી છું. બેટા, આ તારા સાસરીવાળાએ તને કાઢી મૂકી, પણ કારણ શું? કારણ વગર જ તને ઘરની બહાર ધકેલી દીધી? હું છેલ્લી વાર અહીંયા આવી ત્યારે તો તમને કીધું હતું કે મારા સાસુની તબિયતના કારણે હું એના ખાવા પીવામાં ટેક રાખું છું. એ ટેક કોઈને ગમતી નથી. જો કાંઈક કહેવા જાવ તો હું ખરાબ. હું તો એના સારા માટે જ કરું છું ને, ક્યાં કંઈ ખરાબ વિચારું છું? વાત સાચી છે તારી. તું તો તારા સાસુના સારા માટે જ કહેતી હતી, તો પછી એ આમ અચાનક આવું શું કામ તારી સાથે વર્તન કર્યું? મેં તને કહ્યું હતું બેટા કે તું ત્યાં કંઈ નહીં બોલતી, એ લોકોને કંઈ નહીં કહેતી, પણ તું જ સમજી નહીં. તને સમજાવીને થાકી ગઈ કે જેને જે કરવું એ કરવા દે. સાચું શું ખોટું શું, જો જેને પોતાની જ નથી પડી એને તું શું કામ સમજાવે? કહ્યું હતું કે નહીં? સાચી વાત છે મમ્મી. તમે કહ્યું હતું ને એ વાત માની લીધી હોત તો સારું હતું. પણ મારી આ દેરાણી, મારી દેરાણી તો હું ખાવામાં રોકટોક રાખું અને
ઠૂસાડી દે. ક્યારેક ખીર તો ક્યારેક બટેકા પૌવા, ક્યારેક બટેકાની પૂરી તો ક્યારેક તુરિયા પાત્રાનું શાક. એમાં કેટલું તેલ આવે. બધી વાત સાચી છે બેટા, પણ આજે જોયું ને, આજે તું એ લોકોની આંખે ચડી ગઈ ને અને તારી દેરાણી સારી થઈ ગઈ ને. હું તો સારા માટે કરતી હતી, એમાં હું આંખે ચડી ગઈ. મેં આમાં ક્યાં એનું ખરાબ કર્યું છે મમ્મી? બેટા, ભલાઈનો જમાનો નથી. તમે તમારી સારપ બતાવવા જાઓ ને તો એવું જરૂરી નથી કે લોકોને તમારી સારપ ગમે જ. આજે લે તે રોકટોક કરી એવું દેખાડું, પણ એ લોકોને એમ ન દેખાડું કે તું એમની તબિયત વિશે સારું વિચારી રહી છે, તું એમના માટે સારું વિચારી રહી છે. તારી રોકટોક એ લોકોને નડી આવી. જો અંકિતા, હવે શું કરીશું? પણ તને ઘરમાંથી કાઢી કોને? બધાએ થઈને. શું? આ શું બોલે છે તું? તો અશોક કુમાર કંઈ ન બોલ્યા? અશોક કુમાર? મેં તમને કીધું તું ને, જેવા બધાની સામે દેખાય છે ને એવા અંદરથી છે નહીં. અશોક કુમારે તો મને એવું પણ કહી દીધું કે મારે તારી કાંઈ જરૂર નથી, તું તારા માના ઘરે જતી રહે. જો મમ્મી, એને મારી કાંઈ જરૂર ન હોય ને તો મારે 17 વાર એની જરૂર નથી. હું એ ઘરમાં પાછી જવાની જ નથી હવે. જો બેટા, એ ઘરમાં મારું માન સન્માન ના હોય ને એ ઘરમાં હવે હું પગે નહીં મૂકું. જો બેટા, તને ખોટું લાગશે પણ જ્યારે મેં તને રોકીને ત્યારે તારે રોકાઈ જવાનું હતું. તારે આ વાતમાં આવવાનું જ નહોતું. તને સમજાવીને થાકી ગઈ, પણ તું સમજી જ નહીં. તને કહ્યું કે ન બોલીશ, આ તને સાચું બોલવાનો જે ભભરો છે ને એ છોડી દે, પણ તું માની નહીં. આજે આ ઘર સંસાર તૂટી ગયો એટલે કે એ લોકોએ તને ઘરમાંથી કાઢી. હવે આનાથી ભૂંડું તો શું કહેવાય? પણ મમ્મી, આપણા ઘરનું સભ્ય કોઈ રોગેથી પીડાતું હોય એ કઈ રીતે જોવું, કઈ રીતે સહન થાય? માનીએ બેટા કે આપણાથી ખોટું થતું હોય ને એ નથી જોવાતું અને એ નથી જોઈ શકતા આપણે, પણ શું કરીએ? મને કે હવે જે વ્યક્તિને નથી સમજવું એની આંખે તો તું ચડી ગઈ. આજે એ લોકોની નજરમાં તો તું દુશ્મન જ બની ગઈ ને. આ તારી દેરાણી એ હિરોઈન બની ગઈ. હા, જોયું, એને બધાના દિલ જીતી લીધા કે આ તો રોકટોક કરતી જ નથી, આ તો અમને કંઈ કહેતી જ નથી. અને તું તે ભૂંડાસ લઈ લીધી ને. મમ્મી, 100 વાત નહીં, એક વાત. હવે કદાચ મને ફોન કરીને અશોક બોલાવે ને તોય હું એ ઘરમાં પાછી નથી જવાની. હવે શું બેઠા? હા, પાણી વહી ગયું પછી પાર બાંધવાની, એનો શું મતલબ? અને નથી જવું એટલે હા કોઈ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી. સમય આવે ને બધું સારું પાર પાડવું પડશે. અને હું તારા સાસુને જઈને મળી આવીશ. હા, આમ તો કેમ ચાલે? મારી દીકરી કંઈક ખોટી થોડી છે, એમ ભૂલ થઈ છે માનું છું, પણ તે કંઈ ખોટું થોડી કર્યું છે કે જેથી કરીને આપણે એ લોકો કેમ નાચવાનું ને એ લોકો કેમ કરવાનું. તમે મારા સાસુ પાસે જશો તો તમને શું લાગે છે મારા સાસુ તમારી વાત માનશે? મનાવવા પડશે બેટા, કહેવું પડશે. માને ન માને એ બીજી વાત છે, પણ વાત તો કરવી પડશે ને. સંબંધ છે. એ નહીં માને, કોઈ સંજોગોમાં નહીં માને મમ્મી. જેમ મારી વાત બધી ખોટી જતી હતી ને એમ તમારી એ વાત બધી ખોટી જ જશે. અંકિતા બેટા, સોનાના વેણ પાણીમાં નાખીએ ને એના જેવું થશે. એના કરતાં ન જાવ ને એ જ વધારે સારું. મારી વાત સાંભળીશ તું? હા, થોડી ધરપત રાખ, બધું સારું થશે. હો ઈના બેન, કેમ છો? હવે તો મને મજા છો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો બેહો. હર્ષાબેન, તમે આ શું કરી રહ્યા છો? તમને કંઈ ભાન છે કે નહીં? કે પછી તમે બધું ભૂલી ગયા છો? મને બધી ભાન છે. તમારે મને મારી ભાન યાદ કરાવવાની જરૂર નથી. તમે આવું શું કામ બોલો છો ને આવું વર્તન શું કામ કરો છો? મને એ નથી સમજાતું. જુઓ, આ વહુને ઘરમાંથી કાઢી મૂકો અને શાંતિથી તમે આમ ઠંડા કલેજે કઈ રીતે બેસી શકો છો? હા, વિચાર તો કરો. તમારી મોટી વહુ જે પરણીને આવી તમારા ઘરને બરાબર સંભાળ્યું અને તમે એને જાકારો દઈ દીધો, અને એ પણ નાની અમથી વાતમાં. નાની અમથી વાત લાગે તમને? એ મારી મોટી વહુ છે ને અપલખણી હતી એટલે જ ઘર મૂકીને જવું પડ્યું. તમે આ શું બોલો છો? મારી દીકરી વિશે બોલો છો?
વિચાર તો કરો. મને ખબર છે હું તમારી દીકરી વિશે જ બોલું છું, એટલે તો હું કહું છું કે મારી મોટી વહુ અપલખણી હતી. મારે એમ તો ન કહેવાય તમારી દીકરી હતી એમ. શું બોલો છો? અરે તમારી તબિયત સારી નથી, તમારું આટલું ધ્યાન રાખે છે, છતાં ધ્યાન રાખે છે? કોણે કીધું ધ્યાન રાખે છે? મને ટાઈમે હરખું ખાવા નહોતી દેતી, હાથમાંથી ચોટી લેતી હતી. અરે કાંઈક પણ મન થાય ખાવાનું એટલે નહીં. અને મારી નાની વહુ મારી કેટલી સારી છે. મને ટાઈમે બધી સારી રસોઈ બનાવીને ખવડાવે. આખા દીમાં 4 ટાઈમ રસોઈ બનાવી દે, ઘરમાં ગરમ જમાડે. પણ નહીં, તમારી દીકરીને તો એ ગમતું જ નહોતું, એટલે ઈ ઘર મૂકીને જતી રહી. સારું થયું, કાંઈ વાંધો નહીં. મારે તો નાની વહુ છે એ મને હાસવી લે હે. મારે તો એ હારી જે હાસવે એ હારી. તમે વિચારી શકો છો કે તમે શું કરી રહ્યા છો? અરે તમારી નાની વહુ તમને મન ફાવે એવું જમાડે છે, પણ તમારી મોટી વહુ એટલે કે મારી દીકરી, ડૉક્ટરે તમારા માટે જે સારું છે ને એ ખાવાની સલાહ આપે છે. તમારા માટે તીખું, તળેલું, તેલવાળું અને ખાસ કરીને બટાકા આ બધું ના પાડી છે, એટલે એ ના પાડે છે. પણ તમે છે કે સમજતા જ નથી. અને તમે મારી દીકરીને એમ કહો છો કે તમને તમારું ભાવતું ભોજન નથી આપતી. ક્યાંથી આપે? જો તમારી તબિયત ખરાબ થઈ જાય, તમે વધારે બીમાર પડો અને કંઈ ના ખાવા દે, એના કરતાં તો સારું છે ને કે તમે પહેલેથી જ તમારા ખાવા પીવાની પરેજી પાડો. મને ખબર છે મારા શરીરનું મારે કેવી રીતે ધ્યાન રાખવું. આજકાલની આવેલી મને શિખામણ દે છે. હી મોટી છે કે હું મોટી? અત્યાર સુધીમાં કેટલી દિવાળી મેં જોઈ છે, એને હું જોયું છે, એને હું ભાન પડે? કાંઈ નહીં, એને બસ આળસ આવે રસોઈ બનાવતા, એટલે બધા બાના બતાવે અને ડૉક્ટરના બાના કાઢે. બાકી મારું શરીર એકદમ સરસ ને સ્વસ્થ છે, મને કોઈ રોગ નથી. આ જો કેવી ટાસકા જેવી બેઠી છું. મને સમજાતું નથી. તમને રોગ નથી. અરે ડૉક્ટર ખોટા, મારી દીકરી ખોટી. અરે જે ઘરમાંથી વહુ જાય ને એ ઘરમાં પસ્તાવો હોય, માણસને દુઃખ હોય, પણ તમારો ચહેરો જોતાં લાગતું નથી કે તમને કોઈ વાતનો પસ્તાવો હોય. મારી દીકરી આ ઘરમાંથી ગઈ એ વાતનું તમને દુઃખ હોય, જરાય નથી લાગતું. હા, હું કામ દુઃખી થાવ? હું કરવાનું પસ્તાવ ભાઈ? એની કરતાં મારી નાની વહુ મને સારી રીતે હાંસવે છે. અરે તમારી દીકરીને એટલો બધો પાવર છે કે મારા હાથમાં થાળી હોય ને તો એ જૂટવી લે. બોલો, ડૉક્ટરે ના પાડી, સા ન બનાવી દે. સા બનાવે તો ખાંડ ન નાખે. હજી હું ખાધા જવડી શું, કાંઈ હાવ ગોઢી નથી થઈ ગઈ તે બધી વાતમાં પરેજી કરે છે. મને ખબર પડે એટલી મારે હું ખાવું ને હું નહીં. તો હવે તો તમારી દીકરીને એટલું કહી દેવાય કે તારી હાવું કઈ ને એમ કરે જવાય. વાહ, બાકી બધો વધારાનો લવારો ન કરાય. આ જો નનકી રહી છે કે નહીં, હું જેમ કહું ને એમ કરે. અમુકની એક આઈટમ વધારે બનાવે ને ક્યાં એને બાપનું જાતું તું? મારા ધણી કમાઈને ભેગું કર્યું એનું જાતું તું. અરે એમાં એના પપ્પા ક્યાં વચ્ચે આવ્યા? વેવાણ, આ તો વાત એમ છે કે તમે આગળ જતાં વધારે ન પીડાવ એટલા માટે મારી દીકરી તમને રોકટોક કરતી હતી. અને જો રોકટોક ન કરે તો મારી દીકરી આ ઘરમાં આવી શકે ને. હું ભલે પીડાવ, હું ભલે દુઃખી થાવ, એને તો કાંઈ જોવાની જરૂર નથી. તમારા ઘરે બેઠી છે ને ભલે ને જલસા કરે. તમે હાંસવો તમારે છોડીને. અહીં મારી નાની વહુ મને હાંસવી લે હે. એટલે મારી દીકરી મારા ઘરે આવી એ વાતનો તમને કે અશોક કુમારને કોઈ પસ્તાવો નથી? જરાય નહીં. શું કરવાનું હોય એની ઘેર ભલે રહી, અમારે કોઈ જરૂર નથી. અમારું કીધું ન માને એ બાઈને અમારે મારા ઘરમાં લાવીને કરવી છે. હું જય શ્રી કૃષ્ણ. વેવાણ, મને એમ હતું કે તમે સમજી જશો, પણ તમે નહીં સમજો. મને સમજાવાયો. દામિની, એ બેટા દામિની, અહીંયા તો શું થયું મમ્મી? અરે હું એમ કહેતી હતી કે હમણાં ઓલી અંકિતાની માં આવી હતી. લે આલ, એને શું કામ છે અહીંયા? તો ઈ તો વળી ઉપરાણું લઈને આવી એની માનું. મને કે તમારથી આમ ન કરાય ને તેમ ન કરાય ને તમે મારે છોડીને ઘરમાંથી કાઢીને બહુ ખોટું કર્યું છે ને તમે તમે શીખવાડશો અમને કે અમારે કેવું કરાય ને કેવું ના કરાય?
પછી પસ્તાવો ને તમને ડૉક્ટર કેટલી ટેક રાખવાની કીધી છે ને મારી છોડીનો કાંઈ વાંક નથી ને મેં તાર છોડીને કાંઈ વાંક નથી મેં તું હો વાતની એક વાત હું જેમ કહું એમ ન કરે તો મારી વહુને કરવી છે હું મેં તો મારી નાની વહુ મજાને બધું કરે છે અને કહું એ પહેલાં તો વધારે એકાદી આઈટમ વધારીને મને ખવડાવે છે અને એનું ટસાકડા જેવી શું કહી દીધું મોઢે. હા તો સારું કર્યું આ જ કરવાનું હતું. અરે ઈ કોણ કે આપણને શીખવીને જાય? આપણે છે ને કાંઈ પાછી નથી લાવવી. અરે આપણે તો નિર્દોષ છીએ ને, આપણે કામ માફી માંગવી જોઈએ કે આપણે પાછી લાવવી જોઈએ? અને આપણો વાક જ શું છે આમાં? આપણું કીધેલું કરે નહીં, આપણને હેરાન કરે, તમને હરખું જમવા ન દે, તો એવી બહુનું કામ શું છે આપણા ઘરમાં? કે તમારે તો પસ્તાવો નથી જરીએ. પસ્તાવો મારે શું કામ હોય? મેં કીધું જાણે એના બાપની ઘેરથી લાવીને બધું રાંધતી હોય એમ તો મને રાંધીને મારા હાથમાંથી થાળી જોટી લેતી હતી. મેં કીધું અને મને દબડાવે એટલે મેં કીધું અમારે કાંઈ જરૂર નથી, તમારે છોડીને તમે હાંસવો, અમે અમારા છોકરાને હાંસવી લેવું. બરોબર છે, સારું કર્યું. હેમય એવીને છે ને ઘરમાં લાવીને એટલે ઘરનું ધનોત પનોત જ નીકળી જાય. પાછી લાવવાની તો ભૂલ કરવી જ નથી. હવે હું શું ને હું એકલે હાથે બધું સંભાળી લઈશ. બસ મારે તો 1000 ને એવું લાગે ને તો આપણે અશોકના બીજા લગ્ન કરી લેવું. શું જરૂર છે? આમ જો ઘર માટે હું છું ને આ ઘરનું બધું કામ હું કરી નાખીશ અને જરૂર પડે તો તમે થોડી ઘણી મદદ કરાવજો. હા હાલે, કેમ નહીં તું તાર તું કે તો હું ઠામડા બામડા ઉટકી નાખી તું તારે બેઠી બેઠી. હા પણ આ અશોકભાઈના લગ્ન કરવા વાળી વાત શું કરી તમે? મેં કીધું કદાચ આપણે એવું લાગે તો અશોકના બીજા લગ્ન કરાવી દેવું, એ ભલે ને બાન ઘેર પડી રહે. તો થઈ રહ્યું ને, ગોળ ચક્કડી ફરીને અત્યારે આવ્યા. હા એ વાત હાશી હો. આ જો તમે વિચાર કરો, આપણે અશોકભાઈના બીજા લગ્ન કરાવી દઈએ, બરાબર છે? હવે કોને ખબર કે બીજી પૈણીને આવે એ કેવી હોય? યાના કરતા માથા ભારે નીકળી તો આપણે કાંઈ થોડી કોઈની અંદર ગરી બેઠા છે કે કોઈ માણસ કેવું છે ને કેવું નહીં. આપણા ઘરમાં જો પાછી વહુ આવી ગઈ તો સમાજમાં આપણું નામ જાહે. હવે બીજી વાર છૂટું કરશું તો લોકો કેવી વાતો કરશે કે આ જો પેલી વહી ગઈ ને એમાં કદાચ એનો ભૂલે છે, પણ આ બીજી વહી ગઈ ને એટલે નક્કી આ વાક છે ને અશોકમાં જઈશું. હા તારી વાત હાશી છો, 100% હાશી વાત કરી તે. હા તું નાની છો ઓલી મોટી કરતા તોય તારામાં કેટલી બુદ્ધિ છે, તું કેટલો વિચાર કરશો હે? એ તો અકલ મઠીને એને ભાન જ નથી પડતી કે ઘરમાં કેમ રહેવું, ગઢિયાને કેમ રાખવા, કેમ નહીં. અને ઉપર જતા તારા હારા તો વળી એનું ઉપરાણું લઈ લે. કાંઈ નહીં, હવે જે થયું ને એ હંધું એ ભૂલી જવાનું. હું કેમ યાદ રાખવું છે આપણે? અને એમાંય મેં તમને કીધું ને એક વાત યાદ રાખજો, અત્યારે અશોકભાઈને આપણે બીજી વાર લગ્ન નથી કરાવવા. આ તાજું છે, ઓલી હજુ આ ઘરમાંથી ગઈ છે, આ હંધે આપણી વાતો કરતા છે આડોશ પાડોશમાં, અને બીજા લગ્ન કરાવશું ને તો કે જો એક ગઈ ને એની કઈ ચિંતાય નથી, ઉપાધિ નથી ને બીજા લગ્ન કરાવી લીધા. અશી વાત છે તારી. હો વાતની એક જ વાત, આજુ બાજુવાળા ઈના બેને મને કહેતા હતા આ તમારી મોટી વહુ ગઈ પછી તમે તો હાવ ઘરમાં શાંત થઈ ગયા અને કેવાય એમ કે હારા ને તાજા નરવા થઈ ગયા. મેં તો તઈ મેં કીધું મને માથું આંખ માથું નથી દુખતું. મેં તો ડૉક્ટર કીધું તમે તાર દવાઈ બંધ કરજો. જો નાની વહુ એટલું સારું રાંધીને ખવડાવીને મારો બધા રોગ વૈયા ગયા. તો પછી એ તો એમ જ હોય કે નહીં? અને આમાંય તે જો હવે હું તમારી સેવા નહીં કરું તો કોણ કરશે? હા હું તમારી એકલી વહુ છું ને એ બહુ છે. આપણે અત્યારે છે ને અશોકભાઈના લગ્નનું નથી વિચારવું. એવું લાગે ને તો વરદાડે પછી આપણે નક્કી કરશું. ત્યાં સુધી તો હું એક બરોબર છું. કાંઈ વાંધો નહીં તું તારે પણ તાર હારા કહીને ગયા છે કે એને હાટું કારેલાનું જ્યુસ બનાવજો. લે કોની હાટું? તાર હારા હાટું. હા તે એમાં શું થઈ ગયું? બનાવી નાખવાની હોય ને એમાં ખાંડ નાખવાની છે? નો એ ક્યાં ખાંડ ખાય, એને તો બાધા લીધી અરે મને લેવડાવે એમ છે. આ તો હું હારીક લેતી નથી, નકર તમે મારી વાંહે કાંઈ ખાવ નહીં. કાંઈ વાંધો નહીં, તમે ઉપાધિ કરો માં. તમને બાધા લેવડાવે ને તો છાની છુપી રીતે છે ને હું તમને ખાંડ ખવડાવતી રહીશ. ના ના આપણે પણ મેં લીધી જ નથી. એને એના કાલાનું જ્યુસ કરીને પીવડાવી દેવાનું. એ ભલે યોગા ફોગા કર્યા કરે, આપણે એને ખાઈ પીને જલસા કરવા. કાંઈ હારે નહીં આવે, ખાધું પીધું હારે આવશે. બરોબર છે. તો મેં કીધું તમને સમજાઈ ગયું ને? બરોબર. હા બરોબર સમજાઈ ગયો. હવે તો હું ટાટિયો તો મૂકે ભાંગી નાખું ટાટિયા એના ને એની માના બેયના. હા બીજી વાર તો પગ જ ન મૂકવા પડે. હા આપણા ઘરે આવીને આપણને સંભળાવી જાય એમ થોડી હાલે. તો હાચી વાત છે. લે હા તો આપણે હવે જો ઓલીને પાછી એ નથી લાવવાની અને બીજા લગન નથી કરવાના, બરાબર? હા. અને અશોકભાઈ કહે ને તોય તમે સમજાઈ દેજો. હા એ હું બોલે, એ કાંઈ બોલતો જ નથી, એ તો બળતરા છે મોટી. હા સારું તો એવું હું આ કારેલાનું શરબત બનાવી નાખું. હા શું વાત છે? હવે તો આપણે બગીચામાં આવ્યા છીએ, આ છતાંય તો ખુશ નથી દેખાતી. એની પ્રોબ્લેમ? ખુશ તો હું બહુ છું, કારણ કે બાજી છે ને હવે આપણા હાથમાં છે. અરે હાથમાં નથી, આપણે જીતી જ ગયા છીએ. બસ હવે થોડા ઘણા દિવસોની વાર છે. આ થોડા ઘણા દિવસોમાં ગમે તેમ કરીને આપણે જ બાજી જીતી જઈશું. સાંભળો,
હા આજે ભાભીના મમ્મી આવ્યા હતા આપણા મમ્મીને મળવા માટે. મતલબ કે મોટા ભાઈના સાસુમાં હા, કેમ શું કહ્યું એમણે? કહેતા હતા કે તમે જે કરી રહ્યા છો ને એ ખોટું છે, તમે મારી દીકરીને દુઃખ ના આપતા અને બ્લા 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 બધું બોલતા હતા. પણ ખબર છે મમ્મીએ શું કર્યું? મમ્મીએ એના મમ્મીને પગાડી મૂક્યા. પગાડી મૂક્યા? અરે વાહ! તો આપણે જે તીર ફેંક્યું હતું ને સીધી જ દિશામાં અને નિશાના ઉપર જઈ રહ્યું છે. બસ હવે તીર નિશાના ઉપર લાગે અને આપણો નિશાનો સાચો પડે ને એટલી વાર છે. પછી જુઓ, પછી તો તું અને હું આપણે બંને બની જઈશું ઘરના માલિક અને આ બધા ઠન ઠન ગોપાલ. પણ એની પહેલાં હજુ એક કામ કરવું પડશે. હજી? હા, દર વખતે યાર પ્લીઝ આટલા બધા આઈડિયા હવે નહીં થઈ જાય કામ. કારણ કે હવે જો મમ્મીને આપણે જે કહેવાનું હતું, મમ્મી સુધી જે વાત પહોંચાડવાની હતી એ પહોંચી ગઈ. આપણે ભાભીને ખરાબ સાબિત કરવાના હતા, કરી નાખ્યા. આપણે સારું સાબિત થવાનું હતું, એ પણ થઈ ગયા. તો હવે શું? હા, એકને કાઢી તો એવું જરૂરી નથી ને કે બીજી ન આવે. હા, ભાઈને મનાવવા પડશે તમારે કે બીજા લગ્ન ના કરાય. બસ આટલી જ નાનકડી અમથી વાત છે. એ તો ચપટી વગાડતા કામ થઈ જશે. આમ પણ આ મોટા ભાઈને મારા ઉપર વિશ્વાસ કેટલો બધો છે. પણ જો આ તરત જ મોટા ભાઈએ શું કર્યું? હા, જેવું મેં કહ્યું હતું ને એના કરતાં પણ ડબલ રિએક્શન આપ્યું. ભાભીને માર્યા પણ ખરા અને ઘરની બહાર કાઢવા માટે તૈયાર પણ થઈ ગયા છે. સો બિઝી. બાજી તો હવે આપણા જ હાથમાં છે. હા, પણ તમારે તોય સમજાવવા પડશે. જો ભાઈ બીજા લગ્ન કરશે ને તો કાલે સવારે ઉઠીને એમના છોકરા પણ થશે અને પ્રોપર્ટીમાં પાછો ભાગ પડશે. એટલા માટે કહી રહી છું કે ભાઈ છે ને બસ હવે લગ્ન કરવા માટે રાજી ન થવા જોઈએ. ઓકે, હા તે મને કહ્યું ને તારો હુકમ સરાખો પર. હવે જોતું, હવે હું કેવા કેવા ખેલ કરું છું. હા, મોટા ભાઈને એવું સમજાવીશ ને કે ક્યારેય પણ બીજા લગ્ન કરવાની માયાજાળમાં આવશે નહીં. અને આમ પણ હા, બીજા લગ્ન કરવા હશે ને તો પણ આવીને પહેલાં મારી સલાહ લેશે. એ ફાઇનલ છે. હા, હવે ભાભી તો આ ઘરમાંથી નીકળી ગયા. હવે વારો મમ્મીનો ને પપ્પાનો. મમ્મી પપ્પાને નથી લાગતું કે એમને કંઈ કરવું જરૂરી છે. પણ જો હું તો એવું જ કહી રહ્યો છું, મમ્મી પપ્પાને એકવાર રસ્તામાંથી ભાઈ અને ભાભી નીકળી જાય ને પછી મનાવવા એકદમ ઇઝી છે. બસ એમની પાસે જઈને પ્રોપર્ટીના કાગળિયામાં સાઈન અને અંગૂઠો લેવાનો છે. એ તો એકદમ ઇઝીલી થઈ જશે. તમને શું લાગે છે કે તમારા મમ્મી પપ્પા આ પ્રોપર્ટીના કાગળિયા ઉપર એમનેમ સાઈન કરી દેશે? ના રે ના, આપણે ક્યાં પ્રોપર્ટીના કાગળિયામાં સાઈન જ લેવાની છે. આપણે તો પ્લેન કાગળ ઉપર સાઈન લઈ લઈશું ને. બસ કોપી અને પેસ્ટ. હા, એકવાર કાગળિયા વકીલ સુધી પહોંચાડી દઉં ને પછી આપણું કામ પૂરું. બાકીનું બધું જ કામ હવે વકીલ સંભાળશે. હા, એટલું બધું બોલી તો રહ્યા છો, માસ્ટર પ્લાન બનાવી રહ્યા છો. જોઉં છું આ તમારો માસ્ટર પ્લાન કેટલો ચાલે છે. લે, કેમ ના ચાલે? અત્યાર સુધી મેં જે કંઈ પણ કહ્યું હતું, જેવી રીતે કર્યું છે એ બધા ઉપરથી તને વિશ્વાસ નથી આવતો કે હું વધારે સારી રીતે અને યોગ્ય રીતે કામ કઢાવી શકીશ? બની શકે. હવે એ તો સમય ઉપર આધારિત છે કે શું થાય ને શું નહીં. આ મમ્મી અત્યાર સુધી જેમ કહેતા હતા એમ કરતા હતા, પણ આગળ રામ જાણે. ના ના, આગળ તો હું જ જાણું છું કે હવે છે ને આપણે જેવું કરવા માગીએ છીએ ને એમ જ થવાનું છે. અને આમ પણ આ મોટા ભાઈને બાટલીમાં ઉતારવા માટે એક કામ કરું છું. તો અહીંયા બેસ થોડી વાર. હું એમને ફોન કરીને બીજી કોઈ જગ્યાએ જ બોલાવી લઉં છું અને એમને મળી લઉં છું. અને હા, તું જે રીતે મને સમજાવી રહી છે ને એ વાત એના કાન સુધી પહોંચાડી દઉં. પછી બસ મોટા ભાઈ શું કરવાના છે? કંઈ નહીં કરે, મમ્મી સાથે વાત કરશે અને બધા કાગળિયામાં સાઈન કરાવી લે છે. ફાઇન. ઓકે, ચાલ બાય. બાય. મળીએ. થોડી વાર બેસજે પછી આવી જજે ઘરે. ચાલ બાય, ટેક કેર. ભાઈ આવ્યા નહીં, ક્યારનો ફોન કર્યો છે. દેવાંગ, મને અત્યારે અહીંયા કેમ બોલાવ્યો? ઘરે પણ વાત થઈ શકે એમ જ હતી ને. ના ના મોટા ભાઈ, અમુક વાતો એવી હોય જે ઘરે ના કરી શકીએ એટલા માટે જ અહીંયા બોલાવ્યા છે. હવે હું આ પ્રોબ્લેમ હતો એ તો વયો ગયો, તારા ભાભીને કાઢી મૂકી. હવે શું વાત છે એ તો કે. હા મોટા ભાઈ, પ્રોબ્લેમનું તો તમે સમાધાન લાવી દીધું અને તમે કહ્યું હતું ને એના કરતાંય સારું સમાધાન લાવ્યા છો. હા, તમારી જેવી જો મારી પત્ની હોત ને
તો હું પણ એને ધક્કા મારીને ધકેડીને ઘરની બહાર કાઢી મૂકું. અરે ના ના, ભગવાન ન કરે તને એવી પત્ની મળે. આ મળે છે એ હારી જ મળે છે ને. હા બસ તમારા આશીર્વાદ છે. તમારા આશીર્વાદને કારણે અમારા સંસારમાં ક્યારેય કંઈ વાંધો નથી આવ્યો. પણ મોટા ભાઈ, હું શું કહું છું, હા મમ્મી છે ને થોડા દિવસથી તમારા બીજા લગ્નનો વિચાર કરી રહ્યા છે. તો બીજા? હા તમારા. હવે તમે મારા? વિચાર કરો. હા તમે ભાભીને ડિવોર્સ આપ્યા પછી ક્યારેય પણ લગ્નનો વિચાર કરી શકો ખરા? અરે બીજી પત્ની આવે, હવે બીજી પત્ની કોણ જાણે કેવી હોય. બની શકે કે હા ભાભી કરતા ખરાબ નીકળી તો, ઘરને સરખી રીતે ના સંભાળ્યું તો, ઘરને તો ઠીક છે, મમ્મીનું અને પપ્પાનું ધ્યાન નહીં રાખે તો. એટલે કહી રહ્યો છું મોટા ભાઈ કે હમણાં છે ને આ બીજા લગ્નનો પ્રસ્તાવ મમ્મી મૂકે ને તો રિયલી તમારા માટે વિચાર કરું છું. ના પાડી દેજો. હા ઉલટાનો લગ્નનો ખર્ચો થશે અને ખર્ચો થયા પછી પણ એ છોકરી ઘર સંભાળે કે ના સંભાળે એની શું ગેરંટી છે? તારી વાત તો હાચી. લગ્ન કરીને પછી ઉપાધિ જ છે ને. હા. આવી ને આવી ઉપાધિ જ છે. એટલે જ કહું છું હા ઉપાધિ એકવાર તમે ફસાણા ને બીજી વાર ના ફસાતા પ્લીઝ. અને જો લગ્ન માટે છોકરી જોવા જવાનું કે તો જજો ને, પણ ત્યાં જઈને છોકરી સાથે એવી વાત કરજો કે ના તો મમ્મીને ખબર પડે કે ના તો બીજા કોઈને, જેથી કરીને તમારા લગ્ન જ ના થાય. હા એ તારી વાત હાચી. આમેય તે હું આ એક લગ્નમાં તો કંટાળી ગયો તો. મને એમ હતું કે હું લગ્ન કરું તો બીજી કદાચ સારી મળે તો, પણ તું અત્યારે આ વાત કરશો ને એના ઉપરથી મને લાગે છે કે આમ તો લગ્ન ન કરવી ને એમાં જ સારું છે. હા મોટા ભાઈ વાહ, હા. ખરેખર હું જેવો વિચાર કરું છું એવું જ તમે વિચારતા હશો ને. એ વાતનો મને ખ્યાલ જ નહોતો. જો લગ્ન તો નથી જ કરવાના, હા સાથે સાથે બીજી પણ એક વાત છે, જો તમે ઈચ્છા ધરાવતા હોય તો કહું. અરે બીજી કઈ વાત છે? હા ભાભીને ડિવોર્સ આપવાની. હા ભાભીને તમે ડિવોર્સ આપી દો ને તો ખરેખર તમે આ પળોજણમાંથી છૂટી જશો. અને આમ જો ડિવોર્સ આપ્યા પછી નહીં તો તમારે ભાભી સાથે કોઈ સંબંધ રહે કે નહીં ભાભીને તમારી સાથે સંબંધ રહે. મતલબ કે આપણી જ્યારે મિલકતની વહેંચણી થશે ત્યારે જો ભાભી કંઈ ઊંધું ચતું પગલું ભરે તો, કાયદેસરનો તમારી ઉપર કેસ કરશે તો, જો કેસ કરશે તો મોટાભાઈ મને પછી ના કહેતા તમારે તમારી પ્રોપર્ટીમાંથી તમારો અડધો ભાગ આપવો પડશે, બાકી કાયદેસર તો પ્રોપર્ટીના 2 જ ભાગ પડશે. ના ના, મને તો એમ હતું કે હવે અહીંયા આવશે જ નહીં, પણ તે સારું છું વાત કરી. ના ના, એની હારે હું છે ને છૂટા છેડા કરી નાખું ને બધાય કાગળિયા બનાવીને સહી કરી નાખવી, એટલે કાંઈ લેવા કાંઈ દેવા. હા બરોબર છે, કાંઈ ઉપાધિ જ નહીં. હા ઉપાધિનું આપણે પળોજન રાખીએ તો ચિંતા ને. એકવાર આ બધી ઝંઝટમાંથી છૂટી જાઓ પછી તો કાંઈ ઉપાધિ જ નથી ને. નહીં. અને બીજી પણ એક વાત છે, આ શું છે કે મમ્મી ઘણા સમયથી બીમાર રહે છે તો મેં વિચાર કર્યો છે કે આખા ઘરનો વીમો ઉતરાવી લઈએ. હા શું છે કે વીમો હશે ને આપણી પાસે તો ડબલ સેફટી રહેશે. હવે મમ્મીને ન જાણે ને ક્યારેય કંઈ પણ થયું તો આપણે મતલબ કહેવાય નહીં આવું, પણ આકસ્મિક રીતે ક્યારેય પણ કંઈ થઈ શકે. હવે મેડિકલની કન્ડિશન છે, ક્યારે શું થાય શું નહીં એ કેવી રીતે કહી શકાય. એટલે કહું છું જો એક વીમો આપણે બધાનો ઉતરાવી લઈએ ને તો સારું. તમારું શું માનવું છે? ના ના, હા તારી વાત સાચી છે. આખા ઘરનો વીમો છે ને ઉતરાઈ લેવી, નહીં ને પાછું મમ્મીને કાંક થયું તો. હા તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ મારો મિત્ર મનોજ છે કે નહીં, વકીલાતનું ભણ્યું છે. હા 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 તો એ મનોજને મેં વાત કરી છે. તો એક કામ કરજો ને, કાલે કદાચ એ તમારી પાસે આવશે તો બ્લેન્ક પેપર ઉપર સાઇન કરી દેજો, જેથી કરીને એને જે કંઈ પણ પ્રૂફ જોતા હોય એ બધા ચોંટાડી દેશે ને બધું લખી નાખશે. આપણે શું હવે ખોટી ખોટી પળોજણમાં પડવું હે? એકવાર આ બધી સિગ્નેચર થઈ જાય ને બધાની પછી જુઓ તમે, પછી કંઈ પણ થશે આપણે લોકો એકદમ બિંદાસ એકદમ શાંતિથી જીવન જીવી શકીશું. કોઈ ઉપાધિ નહીં, કોઈ ઝંઝટ નહીં. હા ભલે ભલે, હા વાંધો નહીં. અને આ વાત તો તું ઘરે કરત તોય હાલત. અહીંયા ભાભીની વાત કેવી રીતે કરી શકું? હા, આ ઈ મમ્મી વાત તરત જ આ વાતનો વિરોધ કરત. હા તો તમે અહીંયા આવ્યા ને એટલે સાથે સાથે 1-2 એક્સ્ટ્રા વાત હતી એ પણ કરી દીધી તમને, જે મારા મનમાં હતી. ભલે, કાલ વાંધો નહીં આવે ને એટલે હું સહી કરી નાખી. બીજું ઓકે ઓકે, થેન્ક યુ સો મચ મોટા ભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ. આ તમે છે ને ભાભીને છૂટા છેડા દેવા જઈ રહ્યા છો. વાહ મોટા ભાઈ વાહ. હાલો હવે ઘરે જવી. હા ચાલો, શું કામ નહીં. અશોક તું બેટા, હા મમ્મી, આજ મારે તમને એક વાત કરવી છે. બોલ ને બેટા.
મેં જે અંકિતા હારે કર્યું ને એ બહુ ખોટું કર્યું. એનાથી હું છૂટો પડ્યો પછી આપણા દિવસો કેવા હવા આવી ગયા. અને હા, દેવાંગના કહેવાના કારણે મેં બીજા લગ્ન પણ ન કર્યા. એટલે જ મને મારા કર્મોની સજા મળી રહી છે. હા મારા દીકરા, તારા કર્મોની સજા નહીં પણ મારા કર્મોની સજા તારે ભોગવવી પડે છે. હા, મારા લીધે અંકિતાઓને ઘર છોડીને જવું પડ્યું. અરે બિચારી કેટલી ડાય હતી, હરેક વાતમાં મારું ખાવાનું ધ્યાન રાખતી. મમ્મી ડૉક્ટરે તમને આ ખાવાની ના પાડીશું, હા નહીં ખાતા, તમારે ડાયાબિટીસ વધી જાય. મેં બટેકા ખાવાની ના પાડીશ. ડગલે ને પગલે એના શબ્દો મને યાદ આવે છે. પણ બેટા મને ઘણો પસ્તાવો છે, પણ હું કરું, મને તો કાંઈ સમજાતું નથી. હવે તો આ બધું ભોગવે બહાર ભોગવા વગર છે ને છૂટકો જ નથી. કારણ કે મેં જ્યારે અંકિતા ઉપર હાથ ઉપાડ્યો ને ત્યારે મારા હાથે ના પાડતો હતો, પણ મારું મન તો બસ અંકિતા ઉપર હાથ ઉપાડવાનું થતું. એ વાતનું આજે પણ મને દુઃખ છે કે નહીં, અંકિતાજી કરતી હતી ને એ બધું સાચું જ હતું. આજ મારી પાસે કાંઈ ધંધો નથી વધ્યો. હા, મકાન પણ દેવાંગે એના નામે કરી લીધું છે. હવે ખબર નહીં આગળ આપણી હારે શું કરે. એ સરખી રીતે આપણને ખાવાય નથી આપતા. સાચી વાત છે. તાર હાહુ આવ્યા ને ત્યારે મને એને બધી સોખવટથી વાત કરી હતી કે બેન જોજો તમે અંધારામાં રહ્યો છો. મારી અંકિતા એવી દીકરી નથી, સંસ્કારી ઘરની છે, પણ તમે એને ઓળખી નથી શકતા. ત્યારે મને નનકી હારી લાગતી હતી, કારણ કે એ તો મને બરબાદ કરવા ઉપર જ તોલાયેલી છે. પણ ત્યારે મારી આંખ ન ઉઘડી. નક્કી બેટા, આપણા કર્મોની સજા છે જે આપણે ભોગવવી પડે છે. હું ભોગવું તો બરાબર છે, પણ દીકરા તારે ભોગવવી પડે છે ને એ વાતનું મને બહુ દુઃખ થાય છે. અરે ભોગવી બીજું હું, પણ તમે જે ભોગવો છો ને એ બધું ખોટું છે. કારણ કે આ બધી પ્રોપર્ટી રહી એ મારા પપ્પા અને તમારી મહેનતનું છે ને બધું. એના ઉપર આજ દેવાંગનું નામ લખાઈ ગયું. કાંઈ વાંધો નહીં બેટા, હાથમાંથી લઈ જા, પણ આ કપાળમાંથી તો નહીં લઈ જાય. નસીબમાં હશે તો આપણે માતાજીની દયાથી બધું ઊભું કરી લેવું. હું અંકિતા હારે છૂટાછેડા નહોતા કરવા માંગતો, પણ દેવાંગ આવ્યો હતો અને કીધું કે તમે મોટા ભાઈ છૂટાછેડા કરી નાખો, ન કરી કે આ પ્રોપર્ટીમાં એ કે ભાગ માગશે. તો એ મને એવો વિચાર ન આવ્યો કે આ ખોટું થાય છે. તો એ તો બસ હું તો દાંત કાઢતો હતો ને મેં કીધું હા તારી વાત સાચી છે, આ પ્રોપર્ટીમાં ભાગ માગશે જો છૂટાછેડા નહીં થયા હોય તો. એટલે મેં છૂટાછેડા આપી દીધા. કાંઈ વાંધો નહીં બેટા, હા, જે થાય એ બધું હારા હાટું થતું હશે. અને કંઈક આપણા નસીબ જે આપણને હેરાન કરે છે. પણ તું ઉપાધિ કરમાં અને તારા કામે જા, હો ને? ભલે. હા, જય માતાજી. જય માતાજી. અંકિતા બેટા, હું એમ કહું છું કે એટલે જો ઘણો સમય થઈ ગયો તો અહીંયા આવી પછી કોઈ ખબર અંતર જ નથી તારા સાસરેથી. મારી વાત માને તો તું હવે આ લગ્નને એટલે કે આ લગ્નના બંધનમાંથી છૂટી થઈને બીજા લગ્ન કરી લે. કારણ કે મને નથી લાગતું કે અશોક પણ હજી સુધી લગ્ન વગર બાકી રહ્યો હોય. અરે એ લોકોએ તો ક્યાંના એના બીજા લગ્ન પણ કરાવી દીધા હશે. મમ્મી, તમે કેવી વાત કરો છો? હું બીજા લગ્ન કરી લઉં? આવો વિચાર તમારા મનમાં આવ્યો પણ કેમ? અરે કેવી વાત કરે છે તું બેટા. ક્યાં સુધી આમ બેસી રહીશ અને એના નામનું મંગળસૂત્ર પહેરીને બેસી રહીશ? હા, સમયના વાણા તો આમ વીતી જશે ને હું જીવું છું ત્યાં સુધી હું નહીં હોઉં એ દિવસે તારું કોણ? સમજ જરા બેટા, તું મારી વાત માન અને બીજા લગ્ન કરી લે, નહીતર દુઃખી થવાનો વારો આવશે બેટા.
નહીં મમ્મી, આજે તમે વિચારો છો ને એ તદ્દન ખોટું વિચારો છો. બીજા લગ્ન આજ તો શું, આ જન્મમાં કે આવતા 7 જન્મમાં ક્યારેય નહીં કરું. અને તમે એવું કહો છો કે અશોકે પણ બીજા લગ્ન કરી લીધા હશે. અરે પૂરો ભરોસો છે મને એના ઉપર, એને બીજા લગ્ન ના કર્યા હોય. મમ્મી, પોતાની જ દીકરીને આવી રીતે ઘર ભાંગવાનું અને બીજા લગ્ન કરવાનું વિચાર કેવી રીતે આવી શકે? બધી વાત સાચી, વિચાર ન આવવો જોઈએ, પણ શું કરું? જવાન દીકરી પરણીને એનું સાસરું છોડીને અહીંયા બેઠી છે. તારા સાસરીમાંથી નથી તારા વરનો એક પણ વાર સમાચાર આવ્યા કે નથી તારી સાસુએ તારી ખબર લીધી. કોઈ ઘરનું પૂછવા પણ નથી આવતું બેટા. તો શું માનવું મારે આમાં? એ લોકો તો તને ભૂલી ગયા છે. તું એ લોકોની યાદોને વળગાડીને બેઠી છે કે એ લોકો તારા છે. પણ મને નથી લાગતું કે તારા સાસુને કે તારા વરને કે ઘરના કોઈ પણ વ્યક્તિને તારી પડી હોય. એ લોકોને તારી કોઈ જરૂર નથી બેટા. તો શું કામ એવા સંબંધમાં પરાણે જબરજસ્તી ગાંઠ બાંધીને બેસી રહેવું છે? આ ગાંઠને છોડી નાખ, નહીતર દુઃખી થવાનો જ વારો આવશે. જો મને ખબર છે કે મારી દીકરી એની સાસુનું ભલું ઈચ્છતી હતી, પણ એ લોકોને એમ લાગ્યું કે તું એમનું ખરાબ કરી રહી છે. તો હવે શું સમજાવવા બેસીશ ને શું કહીશ તું એ લોકોને? છોડને બેટા, આ બધી પડોજળ મૂકી દે. હજુ પણ કહું છું, આ મંગળસૂત્ર કાઢી નાખ, આ બંધનમાંથી મુક્ત થઈ જા, નહીતર માં જીવે છે ત્યાં સુધી નહીં હોય એ દિવસે તારું કોણ? મમ્મી, આ કહેવાય છે ને કે 2 પાત્રોમાં ઝઘડા થાય ત્યારે એક પાત્રને નમતું મૂકવું જોઈએ. આ પણ બધી વખતે તું જ નમતું મૂકે બેટા. હા, તો સ્ત્રીનું સ્વરૂપ જ એવું છે ને કે આ સ્ત્રી તો સહન શક્તિની મૂર્તિ કહેવાય ને મમ્મી. બેટા, સહન શક્તિ ત્યારે થાય જ્યારે સહન કરવા જેવી વાત હોય. અહીંયા તો તું ખોટી નથી, છતાંય તું સહન કરે છે. હા, તો કાંઈ વાંધો નહીં ને. સીતા પણ તો ખોટી નહોતી જ ને, તો એને અગ્નિ પરીક્ષા તો આપવી જ પડી હતી ને. બેટા, મારે સીતા જેવું દુઃખ તો નથી ને મમ્મી. અશોકને મારા સાસુને એ લોકો મારી ખબર અંતર પૂછવા નથી આવ્યા કે અહીંયા આપણા ઘરે નથી આવ્યા તો શું થઈ ગયું? આપણે ત્યાં જઈએ ને એને સમજાવવાનો પ્રયત્ન કરીએ. કેવી વાત કરે છે બેટા? કેવા વ્યક્તિને સમજાવવાની વાત કરે છે? જેની સમજણ શક્તિ જ નથી, જેને સમજવું જ નથી, તું એને સમજાવવાની વાત કરે છે? બેટા, એ લોકો નહીં સમજે અને હજુ ત્યાં જવાની તું ઈચ્છા રાખે છે? હા મમ્મી, પ્રેમ કરું છું અશોકને, નથી બોલી શકતી. રાત ને દિવસ એના જ સપના આવે છે, નથી બોલાતું મારાથી એ બધું. મારું ઘર છે એ, અને તમે જ કહો છો ને કે દીકરીનું સાચું ઘર એનું સાસરિયું કહેવાય, અને દીકરી સાસરિયામાં જ શોભે. મમ્મી, મારી સાથે આવો ને, આપણે એના ઘરે જઈએ, મારા ઘરે જઈએ અને બધાને સમજાવીએ. ના બેટા, મારું મન નથી માનતું. મમ્મી, જો તમે મને સુખી જોવા માંગતા હોય ને, તો આપણે એકવાર એ લોકોને સમજાવીએ મારા માટે. ચાલો. મમ્મી, મને તો કાલે સાંજે ખાવાનું નહોતું આપ્યું. આજકાલ આ લોકોનો ત્રાસ બહુ વધી ગયો છે બેટા. મને 2 ટાઈમ જ જમવા આપે છે, અને એ પણ સાદું ભોજન. ઘી વગરની રોટલી અને તીખું શાક. આપણા કરમ કદાચ આવા હશે. અને આ બધું તો મને હું કામ નડે છે ખબર? કારણ કે આ મારી ભોળી પત્ની અંકિતાને મેં ઘરની બહાર કાઢી મૂકી ને, એટલે જ. અરે મોટા ભાઈ, મમ્મી, હજી તો તમને લોકોને કઈ નડ્યું જ નથી. નડવાની શરૂઆત તો હવેથી થવાની છે. અમે છે ને થોડાક નિયમો બનાવ્યા છે, સાંભળી લો. હવે તમને બંનેને છે ને 3 ટક નહીં પણ 2 ટક જ જમવાનું મળશે. અને એ પણ અમે જે આપીએ ને સૂકો રોટલો આપીએ ને તો એ પણ ખાઈ લેવાનો. અને હા મમ્મી, હવે ત્યાં ઘરના બધા જ કામ તમારે કરવાના છે.
અને મોટા ભાઈ તમારે આમ કઈ રખડું વ્યક્તિની જેમ ઘરમાં બેસી નથી રહેવાનું હો. મહેનત કરવાની છે, મજૂરી કરવાની છે. આ તમારા માટે પણ મેં મારી ઓફિસમાં જગ્યા રાખી છે પટ્ટાવાળાની. પણ એ ઓફિસ કોની હતી? મારી પાસે તે આજથી લીધી હતી છે. ને મોટા ભાઈ હતી. હવે જે તમારા હાથમાં નથી અથવા તો જે તમારું રહ્યું નથી એના માટે તમે જો આમ રડીને પ્લીઝ મહેરબાની કરીને દુઃખ ન જતાવતા. નકર શું છે કે અમને વધારે તમારા લોકોની ઈર્ષા થશે. આ તમારું કામ કદાચ વધારી દઈએ, આ 2 ટક જમવાનું આપીએ છીએ, કદાચ બની શકે કે 1 જ ટક આપીએ એ પણ પરાણે પરાણે. કેમ બેટા માને ભાઈ પ્રત્યે એટલો બધો ગુસ્સો કેમ? અને એટલી બધી દુશ્મની ક્યારથી આવી ગઈ? ઘણા સમયથી હતી, પણ શું છે કે તમને લોકોને દેખાતી નહોતી ને. હા તો અમારો પ્લાન હતો કે તમે ગમે તેમ કરીને ભાભીને ઘરની બહાર કાઢો. કારણ કે શું છે કે ભાભી આ ઘરમાં હોત ને તો મને નથી લાગતું કે અમે ક્યારેય પણ અમારા મિશનમાં સક્સેસફુલી કામયાબ થઈ શકત. ચાલો ચાલો હવે આ પીલુડા પાડવાનું બંધ કરો અને ફટાફટ કામ હા જલ્દી જલ્દી કામ કરો. દેવાંગ, તે મને ના પાડી એટલે મેં બીજા લગ્ન નથી કર્યા. તો જરીક મારા ભાઈ તું અમારી ઉપર કાંઈક દયા તો કરીને- કરી લેવા હતા ને. એ સમયે તમારી પાસે કંપની હતી, તમે સારા એવા કમાણી પણ કરતા હતા. પણ તમારી ભૂલ જ્યાં કે તમે લગ્ન ના કર્યા ને અમારી વાતમાં આવી ગયા. આ બધું જ જે કંઈ પણ થયું છે ને એ તમે લોકો અમારી વાતમાં આવ્યા ને એટલે થયું છે. નકર ક્યારેય પણ આટલી સારી મારી ભાભી એને ઘરમાંથી કાઢી ન શક્યા હોત. આ ખરેખર સારી પત્નીનું સુખ જ નહોતું તમારા જીવનમાં એટલે ના મળ્યું. જો ના, બેટા ના. વેવાણ તમે અંકિતા અંકિતા, તમે લોકો હવે શું કામ છે અહીંયા? હા, તમને લોકોને મળવા આવ્યા છીએ. અમારે નથી મળવું હો. જઈ શકો છો. વેવાણ આવો આવો અંકિતા આવો બેટા. જુઓ વેવાણ, અમે તો તમારા ખબર અંતર પૂછવા આવ્યા હતા. શું છે ને, મારી દીકરીએ તમારું ઘર છોડી દીધું પણ તમારી ચિંતા કરવાનું ન છોડી શકી, એટલે એને લઈને આવીશું. સારું થયું આવી ગયા ને. તો હવે આ 2 છોકરોને છે ને તમારી સાથે લઈ જાઓ. હા હા પણ હા ઘરમાં અમે એમના માટે બાકી કઈ નથી રાખ્યો. સો હા શું બોલો છો તમે? અરે ભાભી તમને નથી ખબર? ક્યાંથી ખબર હોય? હા ઘણા દિવસથી તમે તમારા પિયર જઈને જો બેઠા છો. હા જુઓ, હા બધી પ્રોપર્ટી બધી માલ મિલકત હવેથી અમારા બેની છે. હા આમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો હિસ્સો કોઈને મળવાનો નથી. ભાભી તમે જે કરતા હતા ને મમ્મી માટે એકદમ સાચું હતું. તમે બધી જગ્યાએ પોતાની રીતે સાચા જ હતા, પણ તમને વાતે ને વાતે બધી જ પોઈન્ટ ઉપર ખોટા મેં સાબિત કર્યા છે. થેન્ક યુ. જોયું મમ્મી? હા બેટા, હું તો તને કહેતી હતી કે તારા સાસુ કોઈ ગેરસમજણનો શિકાર થઈ ગયા છે અને એ ગેરસમજણ તારી આ હાલાક દેરાણીએ જ મગજમાં નાખી હતી. બેટા કંઈ વાંધો નહીં, તમે લોકોએ તમારા મા બાપની મિલકત માટે હા કર્યું. લોકો મા બાપને ભગવાનની જગ્યાએ રાખે, પણ મને લાગે છે કે તમારા માટે મિલકત જ સર્વસ્વ છે. પ્લીઝ હા બેકારનું બોરિંગ લેક્ચર ના આપો ને તો વધારે સારું છે. અમને ખબર છે કે મા બાપ શું કહેવાય શું નહીં. અને આમ પણ હા તમે અહીંયા આવીને શું કામ આટલું બધું ભાષણ કરી રહ્યા છો? હવે જ્યારે આ ઘરમાં ભાઈ અને ભાભીના ડિવોર્સ થઈ ગયા છે પછી તમારે તો અહીંયા આવીને બોલવાનો હક જ નથી. બોલવા દો ને. અમને ખબર છે કે મા બાપ છે ને એ પૈસા કમાવાનું સાધન કહેવાય. બાળકો નાના હોય ત્યારથી એમના માટે ભેગું કર્યા કરે અને બાળકને મોટા કરે. પછી એ બધું ભેગું કરેલું હોય ને એ બાળકના હાથમાં સોંપી દે. એટલે સીધી રીતે જોવા જઈએ તો પૈસા કમાવાનું સાધન જ થયા ને. બરાબર છે, એકદમ સાચી વાત કહી. હા જુઓ અશોક કુમાર, હા આ તમારા નાના ભાઈની વહુને મા બાપે રૂપિયા કમાવાનું સાધન દેખાય છે. તમારા મમ્મીને ઘણું સમજાવીને ગઈ પણ તમારા મમ્મી એ સમયે સમજ્યા નહીં. અરે મારા મમ્મી જ નહીં, એ સમયે તો હું પણ નહોતો સમજ્યો. અરે હા મારી પત્ની બધી રીતે હાસી હોવા છતાં મેં એને ધક્કા મારીને ઘરની બહાર કાઢી. એ મારી જિંદગીની છે ને મોટામાં મોટી ભૂલ હતી. અને આજે જો એ મારા જીવનમાં પાછી આવે ને તો હું એને સ્વીકારવા તૈયાર છું. અશોક કુમાર, તમને શું લાગે છે કે તમે છૂટાછેડા લઈ લીધા એટલે
મારી દીકરી તમારા લગ્નના બંધનથી આઝાદ થઈ ગઈ? ના, હજુ પણ વેવાણ, મારી દીકરીએ તમારા દીકરાના નામનું મંગળસૂત્ર એના ગળામાંથી કાઢ્યું નથી. એ હજુ પણ આ ઘરની અને તમારી બહુ ચિંતા કરે છે. હા પણ મમ્મી, અંકિતા અત્યારે મારી પાસે કાંઈ નથી હો. કંઈ નથી તો શું થયું? જે સમયે મારી દીકરીના લગ્ન કર્યા હતા ને આ ઘરમાં, ત્યારે નહોતું વિચાર્યું કે તમે કેટલું કમાવ છો ને તમારી પાસે શું છે. નસીબમાં હશે ને તો આવા 10 બંગલા બાંધશો. સાચી વાત છે વેવાણ. જ્યારે પેટના જેણા જ મા બાપને દગો દે ને ત્યારે વાહે કાંઈ ન વધે. અત્યારે ભલે નહીં રાજી હોય, અત્યારે ભલે એની પાસે બધું હોય, પણ એની પાસે મા બાપ કે એના આશીર્વાદ નહીં હોય. ત્યારે એને પસ્તાવો થશે જ્યારે એના સંતાનો થશે અને એ પણ એની સાથે આવો દગો કરશે. કારણ કે જેવું કરીએ એવું ભરવું પડે. સાચી વાત છે, જેને કોઈ ના પોગે ને પેટ પોગે. અમે સમજીએ છીએ, પણ તમને શું લાગે છે હા તમારી સાથે આવું કર્યું તો અમે અમારા બેકઅપમાં નહીં હોઈએ એમ? અમે આવા છીએ તો અમારા સંતાન આનાથી પણ વધારે કપાતા રહેશે. અમે સારી રીતે જાણીએ છીએ, પણ ત્યારનું અમે જોઈ લઈશું. વાહ રે દુનિયા વાહ. જવા દો વેવાણ. પેલું કહેવાય ને કે સંતાનોને આપણે જેવું શિક્ષણ આપીએ ને એવું એનું ઘડતર થાય. પણ તમારા એક દીકરાને તમે બહુ સારી રીતે સંસ્કારનું સિંચન કર્યું. કદાચ દેવાંગ પણ એવો હતો જ નહીં, પણ સોબત તેવી અસર, જેના સાથે રહે એવા ગુણ તો આવે જ ને. હા, બધું જ મેં કર્યું છે હા. આ મારો પ્લાનિંગ હતો. આ દેવાંગને પણ મેં જ ચડાવ્યા છે. ખુશ? હા. હવે ચલો નીકળો યાર. દીકરો આપણો જ હોય, પણ આવનારી વહુ એ આપણી ન હોય. અને તમારી દીકરીની જેમ બધી સંસ્કારી દીકરીઓ નથી હોત. અરે બહુ સંસ્કારી છે ભાઈ, હા બહુ સંસ્કારી છે ને. તો એક કામ કરો ને, હા. એની સાથે રહેવા ચાલ્યા જાઓ. આ ઘરમાં હવે તમને રાખવાના પણ નથી. હવે જાઓ. મારી સાથે જ રહેશે. તમને ખબર ન હોય તો કહી દો. હા. અંકિતા છે ને, એના પપ્પા જ્યારે એક્સપાયર થઈ ગયા ને એ સમયે એક રકમ મૂકીને ગયા હતા અમારી જાણ બહાર, જે આજે 2.5 કરોડ બનીને બહાર આવી છે. અને એક મકાન પણ મારી અંકિતાના નામે લીધું હતું અને એની કિંમત પણ 1 કરોડ રૂપિયા છે. સાંભળ્યું? વાંધો નહીં, આ 1 કરોડ રૂપિયાના બંગલામાં તમે રાજ કરજો. તમારા મા બાપ પણ છે ને 1 કરોડ રૂપિયાના બંગલામાં જ રાજ કરશે. હા, કારણ કે મારું જે છે એ તો બધું જ મારી દીકરીનું છે. અને ભગવાનની દયા એવી થઈ છે કે તમારા જેવા કપાતરોની તો અમને જરૂર નહીં જ પડે. ચાલો વેવાણ. ચાલો મમ્મી. 1 કરોડનો બંગલો. હવે 1 કરોડ રૂપિયા જોયા છે કોઈ દિવસ? જોયા હોત તો આવી હાલત થોડી હોત. કંઈ પણ બકવાસ કરે છે, બાકી સાચું નથી આ કંઈ. ચાલો